ફ્રેન્ડ્સ, આપણો ટેક્સટાઇલ વીક 2024નો પ્રોગ્રામ શરૂ કરીએ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ હાઉસને ઓર્ડરમાં આવવા વિનંતી નંબર 1. ત્યાર પછીથી આ ચેમ્બરની પ્રણાલી મુજબ રાષ્ટ્રગીત માટે સૌને પોતાના સ્થાન પર ઊભા થવા સાવધાનની સ્થિતિમાં. આવનાર કોઈને પણ વિનંતી કે જ્યાં હોય ત્યાં જ ઊભા રહેજો. પ્લીઝ. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की પ્લીઝ હેવ યોર સીટ. મિત્રો, મંચ પરના મહાનુભાવ, સામે બેઠેલા પૂર્વ પ્રમુખશ્રીઓ, ચેમ્બરની મેનેજિંગ કમિટીના મેમ્બર્સ પ્લસ અધર મેમ્બર્સ અને આમંત્રિત મહેમાનો અને ઉદ્યોગના સજ્જનો, આજે જે આપણે જે કાર્ય માટે ભેગા થયા છીએ ટેક્સટાઇલ વીક છે, જે પ્રતિવર્ષ થતું હોય છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે GFRRC ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસોર્સ સેન્ટર જે શરૂ કર્યું 2014માં, ત્યારથી એટલે એને પણ GFRRCને 10 વર્ષ થાય છે એટલે સાથે સાથે ટેક્સટાઇલ વીકને પણ 10મો એપિસોડ છે. વધારે ટાઈમ નથી લેતો, આગળ પ્રોગ્રામને શરૂ કરીએ છીએ એ પહેલાં એક જ વાત કહું કે હું નાનો હતો, અમદાવાદ રહેતો હતો. આઈ બિલોંગ ટુ અમદાવાદ ઓરિજિનલી, નાવ આઈ એમ સુરતી. અમદાવાદ રહેતો હતો ત્યારે ડોંગરેજી મહારાજની સપ્તાહમાં જતો હતો, કૃષ્ણશંકર શાસ્ત્રીની સપ્તાહમાં જતો હતો, પછી ઘણા બધા મોડા આવ્યા, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝાને, પછી તો ઘણા બધા આવ્યા. પણ મુંદ્રા સરે એક સરસ સપ્તાહ શરૂ કરી એન્ડ દેટ ઇઝ ટેક્સટાઇલ સપ્તાહ, ટેક્સટાઇલ વીક, જે ચેમ્બર ઓફ કોમર્સનું ધ્યેય છે. અને ઉદ્યોગની સેવા કરવી, શિક્ષા આપવી, અનુભવ આપવો, એના પ્રશ્નો સોલ્વ કરવા, આ દિશામાં હું માનું છું ત્યાં સુધી ખૂબ જ સ્તુત્ય પગલું હતું. અને એ માટે હું ચેમ્બર ઓફ કોમર્સના સૌ લોકોને પ્લસ મુંદ્રાજીને અભિનંદન આપું છું. આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ હેવ અ બિગ ક્લેપ ફોર ધેમ. કાર્યક્રમનો પ્રારંભ કરીએ. ચેમ્બરના આજના સમારંભમાં સૌ આવ્યા છે તો સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલાને વેલકમ સ્પીચ માટે વિનંતી કરું. નીરવભાઈ. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને GFRRC દ્વારા આયોજિત આ 10મા ટેક્સટાઇલ વીકના ઇનોગ્રલ સેશનની અંદર મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અને ફિયાસવીના પ્રમુખ એવા ભરતભાઈ ગાંધી, અતિથિ વિશેષ ભારત સરકારના પૂર્વ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર શ્રી SP વર્માજી તથા અતિથિ વિશેષ લુથરા ગ્રુપના ચેરમેન અને મારા માર્ગદર્શક MSMEની અંદર એવા શ્રી ગિરીશભાઈ લુથરાજી, GFRRCના ચેરમેન ગિરધર ગોપાલ મુંદ્રાજી, GFRRCના કો ચેરમેન અમરીશભાઈ ભટ્ટ, અહીંયા ઉપસ્થિત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા, પ્રફુલભાઈ શાહ, PM શાહ સાહેબ, આશીષભાઈ ગુજરાતીજી, અમરનાથભાઈ દોરાજી, મંચ પર ઉપસ્થિત પ્રફુલભાઈ શાહ સાહેબ, પાસ પ્રેસિડેન્ટ, કાર્યક્રમમાં ઉપસ્થિત ટેક્સટાઇલના ઉદ્યોગકારો, વેપારીઓ તથા સજ્જનો, આપ સૌને ટેક્સટાઇલ વીકના આ અદ્ભુત કાર્યક્રમમાં હૃદયપૂર્વક હું આવકારું છું. वर्मा जी, वैसे
वेलकम स्पीच हमेशा प्रेसिडेंट सर देते हैं। आज जैसे इस साल G20 की लीडरशिप भारत को दी गई थी, वैसे 2025 में साउथ अफ्रीका को दी गई है और उसके अंतर्गत मुंबई के अंदर उन्होंने एक डिप्लोमेटिक प्रोग्राम रखा है। प्रेसिडेंट वाइस प्रेसिडेंट उधर है, तो आज मुझे ये सौभाग्य मिला है। મિત્રો, ટેક્સટાઇલ વીક એ માત્ર કાર્યક્રમોની શ્રેણી જ નથી, પરંતુ આપના ઉદ્યોગના વિઝનરીઝ, નિષ્ણાંતો અને સ્ટેક હોલ્ડર્સને એક મંચ પર લાવીને ટેક્સટાઇલ ક્ષેત્રના ભાવિ માટે વિચાર વિમર્શ અને માર્ગદર્શક બનવાનું એક પ્લેટફોર્મ છે। ટેક્સટાઇલ વીકના ઉદ્ઘાટન પ્રસંગે મને આનંદ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રતિષ્ઠિત આગેવાનોએ પણ અહીં હાજરી આપી છે। આનાથી ટેક્સટાઇલ ઉદ્યોગના ભવિષ્ય માટે અને આવા પ્રકારના વધુમાં વધુ કાર્યક્રમો કરવાની અમને પ્રેરણા મળે છે। ટેક્સટાઇલ વીકમાં ત્રણેય કાર્યક્રમો માટે સહયોગ આપનાર લક્ષ્મીપતિ ગ્રુપનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। મિત્રો, ટેક્સટાઇલ ઉદ્યોગ આપણા દેશના વિકાસનો એક મુખ્ય સ્તંભ રહ્યો છે। કૃષિ ક્ષેત્રે પણ પછી ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી પ્રદાન કરે છે, સાથે જ દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે। આજના વૈશ્વિક બજારોમાં પરિવર્તનશીલ પરિવેશ, ટેકનોલોજીકલ સુધારાઓ અને સસ્ટેનેબિલિટીના પડકારો વચ્ચે આપણે સંયુક્ત રીતે આજે ઉદ્યોગની સ્થિતિને સમજીને ભવિષ્ય માટે યોગ્ય વ્યૂહરચનાઓ બનાવવાનું જરૂરી બન્યું છે। ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગ પર એક નજર કરીએ તો વર્ષ 2023માં ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગનું મૂલ્ય $120 બિલિયન હતું અને તે વર્ષ 2030 સુધીમાં તેનું મૂલ્ય $300 બિલિયન સુધી પહોંચે તેવી સંભાવના છે। ભારત વિશ્વના કુલ ટેક્સટાઇલ વેપારનો 4.6% હિસ્સો ધરાવે છે અને તે નોંધપાત્ર એક્સપોર્ટર છે। આપ આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો આભાર માનું છું અને ફરીથી આપ સૌને આજના કાર્યક્રમમાં હું આવકારું છું। આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। થેન્ક યુ નીરવભાઈ। પ્રોગ્રામને આગળ વધારીએ। આજે આપણી સાથે જે ગેસ્ટ ખાસ આવેલા છે ત્રણેય, એમનું ભારતીય પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ। આ માટે સૌપ્રથમ હું નીરવભાઈ માંડલેવાલાને ચેમ્બર વતી આપણા જ પરિવારના સદસ્ય અને ઉદ્યોગના અગ્રણી એવા શ્રી ભરતભાઈ ગાંધી સાહેબનું, જે આજના મુખ્ય અતિથિ છે, એમનું સ્વાગત કરવા વિનંતી કરું છું। નીરવભાઈ। આજના અન્ય અતિથિ અને એસપી વર્મા સાહેબ પાસે પણ એમના માટે પણ હું કહી શકું એમ છું અધિકારથી કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર અને સુરતના પણ એ પરિવારજન જ છે। તો નીરવભાઈ પછી હવે હું વિનંતી કરીશ ગિરધર ગોપાલ મુંદરાજીને એસપી વર્મા સાહેબનું સ્વાગત કરે। એસપી વર્મા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત મોમેન્ટો સાથે। આજના અન્ય અતિથિ અને સ્પીકર એવા શ્રી ગિરીશભાઈ લુથરા, સુરતના જાણીતા ઉદ્યોગપતિ, એમનું સ્વાગત કરવા હું મહેન્દ્રભાઈ કાજીવાલા સાહેબને વિનંતી કરું છું। ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને GFRRCના સલાહકાર શ્રી મહેન્દ્રભાઈ। થેન્ક યુ સર। આજના પ્રોગ્રામને આપણે આગળ વધારીએ એ પહેલાં આપણે એ જાણીએ કે GFRRC તેમજ ટેક્સટાઇલ વીક શું છે એના આસપાસની વિગતો આપવા માટે હું GFRRCના ચેરમેન, જાણીતા ઉદ્યોગપતિ અને એક કવિ એવા શ્રી ગિરધર ગોપાલ મુંદરાજીનો વિનંતી કરું છું કે પધારે અને પ્રસંગોચિત બેઠક। आज के हमारे मुख्य मेहमान भरत भाई गांधी और
एसपी वर्मा साहब, जिनके माध्यम से हमने टेक्सटाइल के बारे में पिछले कई वर्षों से लगातार जानकारी देते चले आ रहे हैं, और आज उन्होंने स्पेशल टाइम निकाल कर हमारे बीच में पधारे। उनके प्रति मैं आभार व्यक्त करता हूँ। और ऑल इंडिया MSME के प्रेसिडेंट, प्रसिद्ध उद्योगपति श्रीमान गिरीश जी लुथरा साहब, जिन्होंने अपने व्यस्ततम समय में से समय निकाल कर यहाँ पधारे हैं। कहीं बाहर जाना था, फिर भी हमारे रिक्वेस्ट पर आपने आज के प्रोग्राम में हमें मार्गदर्शन देने का एक्सेप्ट किया है, इसलिए मैं उनके प्रति आभार व्यक्त करता हूँ। महेंद्र भाई, प्रफुल्ल भाई, हमारे आज के जो प्रेसिडेंट का रोल अदा कर रहे हैं, नीरव भाई मांडलेवाला, हमारे अमरीश भाई, सभी लोगों को, उद्योग जगत से पधारे हुए आप सभी व्यापारी भाइयों, पिछले 9 वर्ष से लगातार GFRRC इंडस्ट्रीज की सेवा करते चली आ रही है। ये 10वां वर्ष है। GFRRC के माध्यम से हमारा एक ही उद्देश्य रहता है कि सूरत की टेक्सटाइल इंडस्ट्री प्रगति की ओर अग्रसर हो, वह अपनी ब्रांड इमेज बनाए, तथा जो नवीनतम जो चेंजेस आ रहे हैं या जो नवीनतम जानकारी आ रही हैं, उनसे हमें अवगत कराने के लिए हम एक्सपर्ट स्पीकर्स को यहाँ पर बुलाते हैं। उसके अंतर्गत हम विभिन्न ढंग के सेमिनार्स का आयोजन करते हैं, और यहाँ एकदम क्लासेस चला रहे हैं यहाँ पर टेक्सटाइल के सभी सेक्टर पर, जहाँ वीविंग में हो, चाहे गारमेंट हो, या और भी कोई प्रोसेसिंग हो, टेक्निकल टेक्सटाइल हो, नीटिंग इंडस्ट्री हो, सभी विषय पर एक्सपर्ट लोगों के माध्यम से हम जानकारी देने का प्रयास करते हैं। और पूरे भारतवर्ष में प्रसिद्ध यार्न का एग्जीबिशन हम लोग पिछले 6 साल से लगातार करते चले आ रहे हैं, जिसकी की प्रसिद्धि पूरे भारतवर्ष में है। न केवल भारतवर्ष में, बल्कि भारत में विदेश से भी लोग इसकी जानकारी लेने के लिए यहाँ पर आते हैं। तो GFRRC का उद्देश्य यही है कि हम लोग कैसे प्रगति की ओर अग्रसर हों। क्यों? सरकार ने आज देखिए, हम चाइना का, जैसा भी बताया नीलेश भाई ने, कि हमारी एक्सपोर्ट में स्थिति क्या है, 4.6, और चाइना कहाँ पर है, 40वां उसका कंट्रीब्यूशन है। तो कितना गैप है अभी। तो हमें जो एक्सपोर्ट जो हो रहा है टोटल अभी चाइना का $300 बिलियन है टेक्सटाइल गारमेंट का, और गारमेंट का $150 बिलियन के आसपास है। हमारा क्या है, लुथरा साहब, अभी हमारा $35 बिलियन भी नहीं है शायद, और सरकार ने टारगेट दिया है 2030 तक $100 बिलियन और $340 बिलियन टोटल टेक्सटाइल का टर्नओवर कर दिया है। कहने का तात्पर्य है कि बहुत संभावनाएं हैं, ज़रूरत है तो हमें टेक्नोलॉजी की अपनाने की, और हमारी जो मैन्युफैक्चरिंग ग्रोथ है उसको बढ़ाने की, और कास्ट कंट्रोल करने की आवश्यकता है। वो कब संभव है, जब हम लोग एक्सपर्ट स्पीकर्स के माध्यम से जानकारी लेंगे। अन्यथा बाद में बोलते हैं हमको तो जानकारी नहीं थी। आज इतने अच्छे विषय पर वर्मा साहब, लुथरा साहब बोलने वाले हैं। आज उपस्थिति जो हमारे एक्सपेक्टेशन था 350-400 रजिस्ट्रेशन के बाद स्थिति ये है कि भी 70-80 लोग भी हैं। तो जानकारी नहीं लेना इंडस्ट्री का काम है। हमारा काम तो इंडस्ट्री को कुछ ना कुछ देने का है। वित्त मंत्री बोलती हैं आपके यहाँ से रिप्रेजेंटेशन होता है, तो एक नहीं होता है, एक कुछ बोलता है, दूसरा कुछ बोलता है, तीसरा कुछ बोलता है। इसका दुष्परिणाम क्या हो रहा है, अभी जो GST आने वाली है वो हमारे यहाँ GST बढ़ने वाली है। गारमेंट पर जो 5% है 1500 रुपये तक, और 1500 से 10,000 तक 18% ला रहे हैं, और 18 से अपने 28% ला रहे हैं 10,000 से ऊपर में। कहने का मतलब ये कब हम सब कंट्रोल कर पाएंगे, जब हम सामूहिक बैठकर उस पर चर्चा करेंगे। तो ये एकमात्र तरीका है कि सामूहिक बैठकर हम लोग सुने, समझें, एक्सपर्ट लोगों से चर्चा करें। इन्हीं शब्दों के साथ मैं अपने वाणी को विराम देते हुए यही कहूँगा कि कदम बढ़ाओ तो मंजिल तुम्हारी है, वरना जमाना कब किसी का इंतजार करता है। और जिससे यकीन है उड़ान पर अपने दिल से, जिससे यकीन है अपने उड़ान पर दिल से, फलक को वही परिंदा आसानी से छुपाता है, फलक को वही परिंदा आसानी से छुपाता है। जी मैं कहूँ ने कवि हृदय એટલે છેલ્લા બોલે 6 મારી લીધી। મિત્રો આપણા કાર્યક્રમને આગળ વધારીએ। સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે અને અમારી એક્ટિવિટી વિશે એક એવી વ્યક્તિ હવે બોલી રહી છે જે એક સમયે ચેમ્બર ઓફ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે, અને એમની સાથે મારી એક યાદ જોડાયેલી છે। મૂળ તો હું 1 જાન્યુઆરી 1980ના દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર તરીકે સુરત આવ્યા,
અને એ દિવસે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે ગયેલો, જ્યારે જૂની ઓફિસ હતી. બહુ ઓછા લોકોને થોડાક દિવસો મળ્યો, એમાંના એક મહેન્દ્રભાઈ, જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે. અને પત્રકાર તરીકેની કામગીરીમાં કેવું છે કે અમને કોઈ પણ સબ્જેક્ટ આપવામાં આવે, આજે આ કરવાનું, કાલે સ્પોર્ટ્સ હોય તો ક્રાઇમ હોય, પણ ચેમ્બર ઓફ કોમર્સની એક્ટિવિટીઓને બધું જે કવર કરતા એમાં ટેક્સટાઇલ્સ વધારે આવતું હતું. ટેક્સટાઇલનું તો કોઈ નોલેજ હતું નહીં, કે મારા ફાધરને બધા અમદાવાદ રહેતા હતા અને અમારા કોઈ લૂમ્સ હતા નહીં, તો આવડે ક્યાંથી. ત્યારે બહુ જ પ્રમાણિકતાથી કહું કે મહેન્દ્રભાઈ કાજીવાલા, ભરતભાઈ, આ બધાએ મને ટેક્સટાઇલનો કક્કો શીખવેલો. અને પછીથી હું ટેક્સટાઇલના અખબારનો તંત્રી બન્યો અને એ અખબાર 27 વર્ષ ચલાવ્યું સરસ રીતે. આ ટેક્સટાઇલ ઉદ્યોગને આ બધાએ મને શીખવેલો. કહેવાનો ભાવાર્થ એ છે કે ખરો સોર્સ આ લોકો છે, હું નહોતો, અખબાર નહોતો, પણ આ બધાએ શીખવેલું. અને જેવું મહેન્દ્રભાઈ શીખવેલું, એક સાથેની જ વાત કહું કે આજના જે એક અતિથિ છે આપણા ગિરીશભાઈ લુથરા, ત્યાં તે કોલેજમાં ભણતા હતા. એમના ફાધર રમેશભાઈ મારો જીગરી મિત્ર હતા, જે લુથરા સિલ્ક મિલ્સ ને એની પ્રવૃત્તિ કરતા હતા. નાનકડી કંઈ વસ્તુ હોય તો રમેશભાઈ પાસે હું જતો હતો. આજે રમેશભાઈને યાદ કરતા આનંદ થાય છે. તો હવે શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા સાહેબને એમના અનુભવો અને એને સ્પષ્ટથી વાતો કરવા વિનંતી. મહેન્દ્ર. Friends, I'll be very brief because see, we have our eminent speakers with us. I'll be very brief. મંચ પર બિરાજમાન મહાનુભાવો, વર્મા સાહેબ, નીરવભાઈ, ધીરજભાઈ, પ્રફુલભાઈ, ગિરધરભાઈ, અમરીશભાઈ અને સામે પણ બધા મિત્રો જ છે મારા, વર્ષોથી જેની સાથે કામ કર્યું છે. મારું તો ખરેખર ઇટ્સ અ બ્લેસિંગ. મારા પછી પણ બોલવાવાળા છે ને પહેલાં બોલી ગયા છે ટેક્સટાઇલ વિશે. એક જ વાત કહીશ કે 10 વર્ષ સુધી કોઈ કમિટીના ચેરમેન તરીકે રહેવું, 9 વર્ષ પૂરા કર્યા પછી 10મું વર્ષ, અને એ પણ કમિટી ચેરમેન કહેવા કે જેને ડિફરન્ટ સબ્જેક્ટ પર ટેક્સટાઇલના એટલા બધા કાર્યક્રમો આયોજન કર્યા છે. અને વર્ષો વર્ષ જાણે એનો જુસ્સો વધતો જાય છે. સામાન્ય રીતે ઉંમરની સાથે અને સિનિયોરિટી સાથે વોટ વી લૂઝ ઇઝ એન્થુઝિયાઝમ. ઇન કેસ ઓફ ગિરધરભાઈ, એમનો જુસ્સો આ વર્ષે અપ્રતિમ છે. અપ્રતિમ એટલા બધા કહીશ કે જેઓ હી ઇઝ ઓલ્સો પાસ થ્રુ વન ઓપરેશન, અને છતાં પણ કાર્યક્રમને એમ હજુ એમ થાય તમે વધારે માણસો આવો, વધારે આવો, વી વોન્ટ ટુ સ્પીક. તો આવા જુસ્સાથી જ આ સંસ્થા ચાલે છે, કમિટી ચાલે છે. અને ચેમ્બરમાં પણ જે નીરવભાઈ જે રીતે વેલકમ આપ્યું, અને આઈ એમ સો હેપી વિથ ન્યૂ જનરેશન. આજના ડાયસ પર પણ જે લોકો બેઠા છે એ લોકોએ જિંદગી ટેક્સટાઇલને આપી છે. ભરતભાઈની વાત કરીએ કે ગિરીશભાઈની વાત કરીએ કે નીરવભાઈની પણ વાત કરીએ, એ લોકો અંદર ડૂબેલા છે ટેક્સટાઇલમાં. તો એવા લોકો જ્યારે આપણી સાથે હોય ત્યારે મારે બધું કહેવાનું ફક્ત એટલું જ કહીશ કે સુરતનો જે ઇતિહાસ છે એના 3 વાક્ય વાત કરીશ તમને વેરી બ્રીફલી. એક સાધારણ ટેક્સટાઇલ માર્કેટ જેમાં 25 દુકાન પણ ખોલેલ નહોતી, અને બહાર ગાડી મૂકીને ઉપર જતા હતા અને બધું ખાલી, અને એક જ સાડી બનતી હતી. અને એ સાડીના ઇતિહાસથી શરૂ થયેલી ટેક્સટાઇલ સુરતની તમે જોઈએ છે. ઘણીવાર આપણે કહીએ છીએ ગિરીશભાઈ કે વીઆઈપી રોડમાં તો આપણે હોંગકોંગમાં એવું લાગે છે કે ફોરેન કન્ટ્રીમાં. એ બધું ઇન્ડસ્ટ્રીને કારણે છે. આ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત સારી અને ડ્રેસ મટીરિયલ નહીં, પણ ડિફરન્ટ પ્રોડક્ટ. છેલ્લે તો ગાર્મેન્ટ આવી ગયું, કુર્તીઝ આવી ગઈ, અને છેલ્લી જે નવી વાત છે ને ગિરીશભાઈ, એ બહુ ઓછા લોકોને ખબર છે. ધ ન્યૂ થિંગ વિચ ઇઝ હેપનિંગ દેટ ઇન સુરત. એ હમણાં એક અજમેરા કરીને કોઈ ભાઈ છે, એને દુકાનો ખોલી છે, અને ફક્ત કેશમાં માલ વેચે છે, ઓનલી કેશ. અને હી ઇઝ ઓલ્સો નાઉ ફોલોડ બાય અનધર બ્રાન્ડ વિચ ઇઝ અ કેસરિયા. તો આ બધી નવી અનેકવિધ જાત નવી બિઝનેસ મોડલ સુરતનું ટેક્સટાઇલ છે. ઇટ્સ અ ઓનર. તો આ જે માલિકી પણ સુરતે કર્યું છે એને કારણે જે પ્રગતિ થઈ છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છા ટેક્સટાઇલ વીકને, અને ગિરધરભાઈમાં હજુ એ જુસ્સો વધુને વધુ વધતો રહે એવી આશા સાથે વિનંતી. થેન્ક યુ વેરી મચ. આભાર મહેન્દ્રભાઈ. આગળ જે વાત થઈ એમાં 2 એડિશન નાનકડા કરું છું. એક નીરવભાઈ માંડલેવાલાએ ખાસ કહ્યું છે કે પૂર્વ પ્રમુખ શ્રી એવા સી એ જરીવાલા સાહેબની હાજરીની તેઓ ખાસ નોંધ લીધી છે. ઉલ્લેખ કરવાનો રહી ગયેલો તેમનો. અને બીજો મારી એક ચૂક થઈ હતી કે મેં પ્રારંભમાં કહેલું ઉપસ્થિત સજ્જનો પણ સન્નારીઓ પણ છે, તો એમને પૂર્ણ વંદન સાથે એક્સેપ્ટ કર્યું છે. સજ્જનો અને સન્નારીઓ. કાર્યક્રમને આગળ લઈ જતા આજના એક સ્પીકર યંગ બાય થોટ્સ, યંગ બાય એક્ટિવિટીઝ,
અને વેરી બ્રિલિયન્ટ પર્સન. એક પત્રકાર તરીકે બહુ સાવધાનીપૂર્વક એક્સેપ્ટ કરું છું કે બ્રિલિયન્ટ કેમ, બિકોઝ આઈ નો ગિરીશભાઈ સિન્સ 1982. ગિરીશભાઈ કોલેજમાં ભણતા હતા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક પબ્લિક સ્પીકિંગ કોન્ટેસ્ટ રાખેલી. ગિરીશભાઈ ખોટી વાત નથી ને? અને ઘણા બધા પ્રતિસ્પર્ધીઓ હતા, વેરી બ્રિલિયન્ટ. લગભગ આખા જેટલા લોકો આવેલા યંગ ટેલેન્ટેડ બોયઝ બધા અને ગર્લ્સ ઓલ વેર વેરી બ્રાઇટ. પણ એક સરસ સિસ્ટમ હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની કે સબ્જેક્ટ આ લોકોને 10 જ મિનિટ પહેલાં આપવાનો, 10 મિનિટ પહેલાં સબ્જેક્ટની ચિઠ્ઠી આપવાની અને એની ઉપર બોલવાનું. વેરી ટફ. અને ગિરીશભાઈની ઓળખાણ થઈ, એમના ફાધરની વાતો થઈ. પછી ગિરીશભાઈ gave such a brilliant speech. Even I was impressed those days, 1982. ત્યારથી ને ગિરીશભાઈનો સંબંધ મારો અલગ રહ્યો છે. એમના ફાધર સાથે ખૂબ સારો હતો. ગિરીશભાઈનો બીજો પરિચય આપું તો એ આજે ગિરીશભાઈ એક એન્ટરપ્રિનર છે અને ટેક્સટાઇલ્સની સાથે એન્વિરોન્મેન્ટ, યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઇલ હોસ્પિટાલિટી સાથે તેઓ સંકળાયેલા છે. તેઓ મશીનની ડિઝાઇનમાં, ટેક્સટાઇલ મશીનની ડિઝાઇનમાં એક પેટન્ટ મેળવી છે. બહુ ઓછા લોકોને આ મળે. વી શુડ ગીવ ગુડ ક્લેપ ફોર ઇટ. અને 3 પેટન્ટ પેન્ડિંગ છે. હવે એનો નિકાલ જલ્દી આવે એવી પ્રાર્થના કરીએ. ગિરીશભાઈ આવી ગયો છે? અચ્છા, તમે જ કન્સલ્ટન્ટ છો. લેટર બાકી હશે ખાલી. આ ઉપરાંત ગિરીશભાઈને એન્વિરોન્મેન્ટલ સાયન્સને રિલેટેડ NRDCનો ભારત સરકારનો 2000નો એવોર્ડ મળ્યો છે. યંગ સાયન્ટિસ્ટનો 2003નો એવોર્ડ મળ્યો છે. તેઓ ફિક્કીના CMSMEના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે. મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના એ ઘણી બધી બાબતોમાં એડવાઇઝર પણ છે અને અમુક સબ્જેક્ટમાં એમની સલાહ આપી છે. ટેક્સટાઇલ પોલિસી 2014ના એ ખાસ એમને રસ લીધો હતો અને હી વોઝ ઇન્વાઇટેડ. ચેમ્બર ઓફ કોમર્સમાં તેઓ ખૂબ રસ લઈને આગળ વધ્યા છે. અને સૌથી મહત્ત્વની વાત છે, જે મેં એમને જોયા છે, અનેક દેશોના પ્રવાસ કરીને અનેક ટેક્સટાઇલના નેશનલ ઇન્ટરનેશનલ ડેલિગેશનમાં તેઓ જોડાયા છે. અને સૌથી વધુ મને ગમે છે એવું મેનેજમેન્ટના સબ્જેક્ટ તો સુરતમાં જે લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્થાપક ને ફાઉન્ડર ગિરીશભાઈ છે. અને મારી જે અંગત હોબી છે એમની છે ગુડ હોબી ફોટોગ્રાફી. તો આવો ગિરીશભાઈ, આપના અનુભવોને વર્ણવો. યુ આર વેલકમ. ધ પોડિયમ ઇઝ યોર્સ, ગિરીશભાઈ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ અમરીશભાઈ. થોડું વધારે તારીફ કરી, આ પ્રેમની વાત છે. માય રિસ્પેક્ટેડ ફ્રેન્ડ્સ ઓન ધ ડાયસ, ઓલ્સો નોટ ઓનલી ફ્રેન્ડ્સ, Bharatbhai is one of our buddies and respected guide that I had in my life. And Vermaji also, again, we may be one in government, one in public, but बहुत साथ में काम किया है. Thank you Vermaji for joining us again. Chamber is my organization. मैं आज है ना बहुत कुछ सोच के आया था कि कुछ ऑफिशियल बातें करेंगे कि क्या हो रहा है, बट मुझे ऑडियंस का साइज અને એનું જે થોટ પ્રોસેસ અત્યારે દેખાય છે એમાં હું વધારે ફોર્મલ પોલિસી શું છે બધું નેટ ઉપર અવેલેબલ છે એટલે એના પર બહુ ટેન્શન નથી. ટેક્સટાઇલનો ગ્રોથ લાસ્ટ કપલ ઓફ યર્સ અને પોસ્ટ કોરોના 22 ઓનવર્ડ્સ બહુ સારો થયો છે અને હજી સારો બ્રાઇટ ફ્યુચર દેખાય છે. ચાઇના +1 બોલો અથવા બાંગ્લાદેશનો રિપ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇમેન્સ છે. ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો થિંકિંગ વેરી પોઝિટિવલી ટુવર્ડ્સ ઇટ. ઓફકોર્સ થોડા ચેલેન્જ છે. હવે સસ્ટેનેબિલિટી પર વર્માજી વાત કરવાના છે, સો એ મારો આઈ વુડ નોટ લવ ટુ ટચ ઓન દેટ. બટ એક વસ્તુ જે મને સુરતની આપણી ઓડિયન્સ પર મેં લાસ્ટ 2-3 વર્ષથી મારો થોટ પ્રોસેસ અને રૂખ બદલ્યો છે અને એ એવો બદલ્યો છે કે વી નોર્મલી આખા ગામની ચિંતાની ડિસ્કશન આપણે કરતા હોઈએ. અરે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મરી ગઈ,
અરે પેલું આમ થઈ ગયું, એ બંધ કરો અને પોતાની સાથે પોતે કોમ્પિટ કરો કે કાલથી હું 10% ઇમ્પ્રૂવ થયો છું તો આમ ઓકે, મારે કોઈની સાથે કોમ્પિટિશન નથી, આઈ હેવ ટુ કોમ્પિટ માય સેલ્ફ. સો એ જ્યારથી આપણે કરીએ છીએ તો પીસ ઓફ માઇન્ડ આવે તો રિઝલ્ટ સારા આવે. તો મારું જે થોટ પ્રોસેસ છે કે ગ્રોથ માટે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ સેલ્ફ ડિસિપ્લિન, પોતાની નોલેજ ઇમ્પ્રુવમેન્ટ. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની ઓવરઓલ સિચ્યુએશન સારી છે અને પોઝિટિવ છે. આપણામાં ઘણા લોકો હજી નવા સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે. એ સ્ટાર્ટઅપની અંદર હજી અમે સ્ટાર્ટઅપમાં એમ્બ્રોઇડરી ને આની આજુબાજુ ફરીએ છીએ. આપણે ત્યાં યુથ અને વિથ એક્સપિરિયન્સ ઓફ ધ ઓલ્ડ જનરેશન હવે ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં વધારે કામ કરવાની જરૂરત છે અને સ્કોપ બહુ છે. વેર આઈ એમ ગ્રોઈંગ એટ ધ રેટ ઓફ 5% પ્લસ માઇનસ ઇન ટેક્સટાઇલ નેશન વાઇડ, કદાચ સુરત 6 કરતું હશે, 7 કરતું હશે. ટેકનિકલ ટેક્સટાઇલ ઇઝ ગ્રોઈંગ ક્લોઝ ટુ 18%. એમ રાઈટ ભરતભાઈ? સો જે વસ્તુમાં દમ હોય તે વસ્તુમાં કૂદવું જોઈએ. છે બધું નવું, પણ આજે વિથ નોલેજ અવેલેબલ, કન્સલ્ટન્ટ્સ અવેલેબલ, રિલેશનશિપ નોટ ડિફિકલ્ટ. ડિફેન્સ ટેક્સમાં ધ ગ્રોથ ઇઝ સ્ટીલ હાઈ, કારણ કે એમાં ગવર્મેન્ટ ડાયરેક્ટ સપોર્ટ પર આવેલી છે. જીઓ ટેક્સટાઇલ્સમાં હજી ગવર્મેન્ટના બીજા ડિપાર્ટમેન્ટ્સ, જે રીતે ડિફેન્સ ટેકે કીધું કે મારે મેડ ઇન ઇન્ડિયા આટલું જોઈએ છે, X% મેડ ઇન ઇન્ડિયા જ આવશે, એમાંથી પણ સર્ટન પર્સન્ટેજ MSME જ આવશે. એવી રીતે જીઓ ટેક્સટાઇલમાં રોડ મિનિસ્ટ્રીને પણ પેપર્સ મૂવ થયા છે કે એ કમ્પલ્શન કરે. એગ્રીકલ્ચર એગ્રીટેકમાં પણ સેમ સિચ્યુએશન છે. સો પોટેન્શિયલ બહુ છે, કામ આપણે કરવાનું છે. હું આટલું ટ્રિગર કરી, હું જરા એક with the kind permission of the dais, I am trying to understand the audience today. આપણામાંથી કેટલા લોકો ઇન્ડસ્ટ્રીમાં સંકળાયેલા છે, ટેક્સટાઇલમાં ડાયરેક્ટલી? વીવર હોય, એમ્બ્રોઇડર હોય, ટ્રેડિંગ હોય, ગમે તે હોય. બોલો, almost 50% of the house. Very good. How many are consultants who are helping the industry? 1, 2, 3, 4. Right? એમાં બિઝનેસ હેલ્પ ડાયરેક્ટલી ઇન્ડસ્ટ્રીને કરે તો એમાં તમારો આઉટલુક હવે ચેન્જ કરવો પડશે. MSME પર હું MSME પર્સપેક્ટિવથી વાત કરું છું. અહીંયા બેસનાર બધા જ ટેક્સટાઇલવાળા MSME બ્રેકેટમાં છે, લાર્જ બ્રેકેટમાં અહીંયા કોઈ. MSMEના જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ બધી સેક્ટરમાં સર્ટન ચેલેન્જીસ આર કોમન. એને લાગે મારી પાસે નોલેજ લિમિટેડ છે, એને લાગે મારી પાસે પૈસા, રિસોર્સિસ બધું જ લિમિટેડ છે. વેરેસ જો 5 MSME ભેગી કરીને હું પાવર ક્રિએટ કરું તો મને લાર્જ જેટલો પાવર ક્રિએટ થાય. હવે સુરતની જરૂરત છે ટુ ક્રિએટ અ મુઠ્ઠી એન્ડ નોટ 5 fingers. Because power of volume, power of energy, તમારી પાસે જે પાવર હોય ને તે પાવરનો ઉપયોગ સારો થાય. નાનો એક્સપેરિમેન્ટ આશીષ તમને દેવેશે કરેલો અંડર ધ પોલિસી ઓફ યાન બેંક. એમાં એક એક્ટિવિટી ખાલી યાનનું પરચેસ કલેક્ટિવલી કરે, બીજું કાંઈ નહીં. 1-2 રૂપિયા બચે એવરેજ યાન પર. તો આપણા માટે 2 રૂપિયા ઇમ્પોર્ટન્ટ કેમ છે કે 100 રૂપિયાની વસ્તુમાં 2% બચતા હોય, આમ પણ મારો ધંધો 4-3-4-5%નો, તો દર રૂપિયો ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ રીતે તમે ઇમેજિન કરો કે હું સ્ટ્રેટેજિકલી 6 જણા, 10 જણા, 5 જણા ભેગા થઈને એઝ ઇફ કે એક જ યુનિટ છે અને હું એ રીતે જ પરચેસ, સેલ્સ, ક્વોલિટી બધું શેર કરું. કોઈ કોમ્પિટિશન નથી, લોકો માને છે. અને આ એક્ટિવિટી અમે
90s કરેલી 5 મિલવાળા મળીને દર મહિને મળતા, નક્કી કરતા આવતા મહિને અમે તમારી લેબર કમ્પેર કરશું, તો બધા પોતપોતાનું લેબર ડેટા, તમારા ત્યાં લેબરની સ્ટ્રેન્થ વધારે છે, ક્વોલિટી ઓફ રેટ કોસ્ટ, અને ત્યાં પરચેસમાં એન્જિનિયરિંગ પરચેસ સારું છે પેલામાં, અને પછી અમે એની ફેક્ટરીમાં રાઉન્ડ મારતા, એ મારી ફેક્ટરીમાં આવ્યો તો 5 જણા, મને નહીં દેખાતું એને દેખાતું. MSMEની સ્ટ્રેન્થ એક આ મેથડ બહુ સિમ્પલ છે, આપણો મેન્ટલ બ્લોક છોડી દઈએ. 10 વર્ષથી આપણે ઇન્ડિપેન્ડન્ટલી 20-30 વર્ષથી કામ કરીએ છીએ અને વી આર નોટ રીચિંગ એનીવેર. સો ટ્રાય ધીસ ડિફરન્ટલી. બીજો એક ચેલેન્જ સ્પેશિયલી સુરતીસમાં આવ્યો છે. પેન થાય બિકોઝ અમે બધા સુરતીઓથી શીખીને જ ગ્રો કર્યા છીએ. જનરેશન્સ આર લૂઝિંગ સ્ટ્રેન્થ. MSMEનો વર્લ્ડ વાઇડ રેકોર્ડ છે ગ્રોથ બિઝનેસ હાઉસીસનો ત્યારે થાય જ્યારે જનરેશન ટુ જનરેશન એનું ફોલો ઓન પ્રોપર થાય. એ આપણે ત્યાં ઘટ્યું છે, અને ઓછું હોવાને કારણ પછી સુરતીસ કમ્પ્લેન કરે કે પેલો મારવાડી આવીને ધંધો લઈ ગયો ને પેલો કાઠિયાવાડી આવીને લઈને ધંધો લઈ ગયો. ધંધો લે, જેમાં ધગસ છે તે લે. વર્લ્ડ ઇઝ ઓપન ટુ એવરીબડી, there is nothing wrong. એમાં તાકાત હતી ચેલેન્જ લેવાની, એમાં તાકાત હતી રિસ્ક લેવાની. અહીંયા 35-40 વર્ષનો છોકરો થઈ જાય ને કે તને કે નથી આવડતું, ચૂપ રહે. See, that approach has to change. Today, the worldwide it has been accepted that the moment the leadership comes at 35-40, the older leadership should start એને એક્સેપ્ટ કરવાનું સ્ટાર્ટ, એના આઈડિયાઝ એક્સેપ્ટ કરો, અને પોતાના આઈડિયા બહુ સારા પણ હોય તો શાંત રહો, પહેલાને કામ કરીને જોવાનું. જ્યારે એ રિઝલ્ટ આવે છે તે રિઝલ્ટ 5 ગણું આવે છે. મને હમણાં HRની એક નેશનલ ઇવેન્ટમાં હું સ્પીકર હતો, તો મારા એક કો સ્પીકરે L&Tનો ડાયરેક્ટર લેવલનો માણસ, કમસે કમ 65-70 યર્સનો હશે, વેરી વેલ સ્પોક ઓન HR. એણે કીધું કે મેં મારે ત્યાં ટ્રેનર્સ, HR ટ્રેનર્સ 40થી નીચેના રાખ્યા છે, 40થી નીચેના. આપણે કહીએ કે નહીં પેલો ઉંમરવાળો હોય તો એને એક્સપિરિયન્સ હોય. અરે પણ પહેલા જનરેશન 20 વર્ષની હતી, આજે જનરેશન 7 વર્ષની થઈ ગઈ, તો 20 વર્ષમાં 3 જનરેશન બદલાઈ જાય. તો હું તો એન્ટિક થઈ ગયો 60, અને પછી મને બોલાવે કે તમે આવીને HR પર વાત કરો. અરે પેલાનું મગજ જ કનેક્ટ નહીં થાય. પેલો કે હાઉ સર, હાઉ યુ, તે આપણે ત્યાં કે ચલો આવો, આવી નફ્ફટ ભાષામાં વાત કરે નથી. ધેટ્સ વાય. તો તમે પણ કહો ફાઇન, એને તમે પણ 2 પેટ આપો. એ શીખવાડવા માટે મને પેલાની શીખવું પડશે. સો અમારે ત્યાં અમે આ કંપનીમાં એડોપ્ટ કર્યું છે. ટ્રેનર્સ હેવ ટુ બી યંગ, 40-42-38 યંગ છે ટ્રેનર્સ. અમે જઈએ, સ્ટાર્ટ કરીએ અને નીકળી જઈએ, ખાલી કિક ઓફ કરીને. પણ મેં એ લોકોને સાંભળ્યા છે, એટલું શીખવા લાયક છે કે આપણે તો લિટરલી એટ 50 ઓલ્સો વી આર ઓબ્સોલ્યુટ. ગ્રોથ ઓફ ટેકનોલોજી એટલી ફાસ્ટ છે કે ફર્સ્ટ યરનો એન્જિનિયરિંગ સ્ટુડન્ટ 4થા વર્ષે આવે ત્યાં સુધી એનું ભણતર બેકાર થઈ ગયું હોય. એ સ્પીડ ઉપર ટેકનોલોજી ગ્રો થાય છે. તો એને કોપઅપ કરવા માટે આપણું મગજ યંગ છોકરાઓને આપણા ગુરુ બનાવવા પડશે, નહીં તો નહીં ચાલે. તો આ થોડા ઘણા 2-3 વસ્તુઓ મારે ખાલી કહેવાની હતી. મારે થોડો મેં વિથ ધ પરમિશન ઓફ ધ અધર સ્પીકર્સ, એ લોકો પોતાના પ્રેઝન્ટેશન કરે, મારે ક્વેશ્ચન આન્સર સેશનને થોડો લાંબો કરવો છે. જે મેં પહેલાં વાત કરીને, મારો પ્રોબ્લેમ શું છે, તમારો પ્રોબ્લેમ બિઝનેસનો હોય, વિચારનો હોય કે મને આવો વિચાર આવે છે એટલે હું અટકી જાઉં છું. અમે એના ઉપર આજે ચર્ચા કરશું. તો આ આટલો ક્લોઝ ગ્રુપ છે, આવો મોકો બહુ ઓછો મળે. गिरधर गोपाल जी कह के मैंने 100-200 आदमी एक्सपेक्ट किया था, उससे रिजल्ट क्या आता है सुन के चले जाते. ये बहुत अच्छा है. इंटरेस्टेड लोग हैं, 30-40 लोग एक्टिव इंडस्ट्री वाले हैं, वो अपनी प्रॉब्लम बताएं, हम वो प्रॉब्लम के ऊपर चर्चा करें. वर्मा जी, आई थिंक दैट वुड बी मोर रिजल्ट ओरिएंटेड फॉर द कम्युनिटी. थैंक यू.
થેન્ક યુ ગિરીશભાઈ. સરસ પ્રકાશ ગિરીશભાઈએ બહુ શોર્ટમાં હેડિંગમાં અમારા પત્રકારોને બધાને હેડિંગ આપ્યા. એમએસએમઈ સેક્ટર્સની સરસ વાત કરી. એમએસએમઈની સ્ટ્રેન્થ શું છે, લિમિટેશન્સ શું છે, સ્કોપ શું છે, ચેન્જીસ શું આવ્યા, મેનેજમેન્ટ આસ્પેક્ટ બી કીધો, પાવરને કોસ્ટિંગની વાત કરી, કોમ્પિટિશન, ટ્રેનિંગ, ગ્રોથ, ન્યૂ હોરાઇઝન અને ટેકનોલોજી. ગિરીશભાઈએ ટૂંકમાં નાની થાળીમાં ઘણી બધી વાનગીઓ આપી દીધી હોય એનાલિસિસ કરવાનું કામ આપણું બધાનું છે. તો ગિરીશભાઈ થેન્ક યુ વેરી મચ. પ્રોગ્રામને આગળ વધારીએ. આજે આપણી સમક્ષ એક ખૂબ જ અનુભવી, ખૂબ જ પ્રતિભાશાળી અને બ્યુરોક્રેટ તરીકે દીર્ઘ કારકિર્દી ધરાવતા અને તાજેતરમાં જ નિવૃત્ત થયેલા છે ટેક્સટાઇલના શું કહેવાય કે પછાવેલા એવી વ્યક્તિ શ્રી SP વર્મા સાહેબ, સત્યપ્રકાશ વર્માજી, જેઓ તાજેતરમાં જ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર તરીકે રિટાયર થયા છે. એમના વિશે થોડુંક બહુ બ્રીફ કહું તો, કારણ કે ઓડિયન્સમાં ઘણા બધા જાણે છે. સત્યપ્રકાશજી આપણા મહેમાન પણ અનેકવાર થઈ ગયા છે, જેઓ ટેક્સટાઇલ ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી 1985માં પાસ કરી કાનપુરથી. GSL ઇન્ડિયા લિમિટેડમાં લાંબી કારકિર્દી કરી. ડેપ્યુટી સ્પિનિંગ માસ્ટરથી લઈને ઘણા બધા R&Dને સેક્ટર એમણે સંભાળ્યા હતા. UPSCની એક્ઝામ સફળતાપૂર્વક પાસ કરીને ગવર્મેન્ટ સેવામાં જોડાયા. ત્યાં વિવિધ ક્ષેત્રોમાં એમણે કામગીરી આપી. અમદાવાદની રિજિયનલ ઓફિસની અંદર એમણે સેવા આપી. એમના વિશે એક સૌથી સરસ વાત એક પત્રકાર તરીકે જે મેં નોંધેલી હતી. એકવાર ગયા વખતે આશીષભાઈએ પણ ઉલ્લેખ કરેલો કે જે ફ્લોડ સુરતમાં આવેલો ત્યારે એમણે જે અદ્ભુત કામગીરી 2006માં કરીને સુરતના કાપડ ઉદ્યોગને એકચ્યુઅલી સાથે રહીને બહુ ભાગ્યે જ અધિકારીઓ મેં જોયા છે કે જે હોટલ કે ઓફિસ સિવાય ફિલ્ડમાં આવીને શરીર ગંદુ કરીને, પગ કપડાં બધું ગંદુ કરીને કામ કર્યું હોય. હેડ્સ અપ ટુ વર્મા સાહેબે આટલી સુંદર કામગીરી બજાવીને સુરતને ખૂબ હેલ્પ કરી છે. એવા મોંઘેરા આપણા મિત્ર અને મહેમાન શ્રી SP વર્મા સરને વિનંતી કરીશ. વર્માજી એટલું ગુજરાતી તો જાણે છે જેટલું હું બોલ્યો છું. તો વેલકમ સર. થેન્ક યુ. Thank you, Amrish Bhai, for your introduction about me. मेरी समझ से तो मेरे सारे मित्र यहाँ बैठे हुए हैं. जब भी देखता हूँ ऐसा लगता हूँ कि मैं अपने परिवार के बीच में ही सूरत में आया हूँ. और परिवार के बीच में क्या अच्छी कारगिरी या क्या कुछ अपने परिवार के लोगों के लिए अगर कुछ काम आ पाए तो ये हमारे लिए बड़ी सुकून की बात होती है. और आज के इस प्रोग्राम में जो मुझे एक शब्द, एक विषय से बांध दिया गया है, और गिरधर जी का पहली बात तो आज की तारीख में, पहले तो शायद मैंने गिरधर भाई को बोला था साहब थर्सडे तो शायद मुश्किल होगा मुझे आप आना, कुछ ना कुछ काम आ जाता है. बाद में बोले नहीं आना ही है आपको. तो मैंने बोला ठीक है मैं आता हूँ. तो सब्जेक्ट उन्होंने अपनी तरफ से दे दिया कि जो भी रेगुलेशन EU ने निकाला है उसके लिए थोड़ी सी जानकारी सूरत के लिए कि कैसे ये हमारे ऊपर इम्पैक्ट पड़ेगा. विषय चूंकि लंबा है लेकिन इसको थोड़ा कम शब्दों में कैसे इसको समझा जाए, इसके लिए मैंने कोशिश की है कि कम से कम समझ, मतलब कितनी भी कम समय में कितनी अच्छी समझ अगर आप ले सकते हैं, तो मैंने उस हिसाब से अपने प्रेजेंटेशन को लिमिट किया कि समय भी ना लगे और आप लोगों को इस विषय वस्तु से चीज़ें समझ में आ जाए. पहली बात मैं अपना प्रेजेंटेशन चालू करने के पहले बता दूं कि यही GFRRC के प्रोग्राम में 2 साल पहले नानपुरा सूरत में जो हुआ था, उस समय शायद आप मेरा प्रेजेंटेशन याद करिए कि उस समय मैंने वार्न किया था कि अभी से संभलना चालू कर दो, आगे आने वाला समय में ये चीज़ें आएंगी. और इस तरह के नॉन टैरिफ बैरियर्स आने ही आना है हमारे लिए. हर एक कंट्री, जैसे हम अपनी तरफ से अगर आप देख रहे होंगे कि आए दिन ये QCO चालू हो गया, वो QCO चालू हो गया, तो दूसरे भी कंट्री वो QCO के एक अलग फॉर्म में अपनी अपनी तरफ से बैरियर्स लाना ही लाना है उनको. हर एक का यही मकसद होता है कि हम अपने
कंट्री की मार्केट को कैसे बाहर के प्रोडक्ट से चीज़ों को लिमिटेड वे में उसको रोक सकते हैं। सिंपल सी लॉजिक है। और दूसरा चीज़ जो है इसमें लॉजिक में, इस रेगुलेशन के पीछे एक मोटा मोटा जैसे जानकारी दे दें कि इसमें ये नहीं कि इन्होंने सडनली चालू किया हुआ है। इसके दो इम्पैक्ट जो मैंने उस प्रेजेंटेशन में भी कवर किया था कि यूएन में चूंकि भारत भी सिग्नेटरी है, तो आने वाले 2030 में कंप्लायंस हमें 100% करना है। और उस कंप्लायंस में कि 30% सस्टेनेबिलिटी एंड सर्कुलरिटी के मॉड्यूल में आपको ट्रांसफॉर्म होना है। अब चूंकि ये रेगुलेशन वो लोग लेके आए हैं जिन्होंने इस दुनिया को सबसे ज्यादा खराब किया है, तो अब इसका इम्पैक्ट क्या होगा, थोड़ा इसके ऊपर आगे चर्चा करते हैं। एक नजर जो है डालते हैं कि हमारी यू मार्केट कितना है। तो अगर हम इसमें देखें कि ग्लोबल जो मार्केट है हमारी यू पर्सपेक्टिव में, वो करीब 288 बिलियन यूएसडी की मार्केट है। और हमारा जो टोटल है इंडिया से जो एक्सपोर्ट वहां जा रहा है कि हार्डली 1.43% है टोटल ट्रेड का यूए में, टेक्सटाइल का। अब आप सोच रहे होंगे साहब ये 1.43% अगर इंडिया यूए में भेज रहा है तो हमें इससे फर्क क्या गिरेगा? नहीं हम करने नहीं आने देंगे तो हमारी मार्केट या उसको फर्क क्या गिरेगा? मैं इसके लिए बोल रहा हूं कि ये चैलेंज आपके लिए इसके लिए है क्योंकि 1.43% सिर्फ टेक्सटाइल का और 288 ओवरऑल ट्रेड का मैं परसेंटेज यहां बोल रहा हूं। और अगर आने वाले समय में जो वैल्यू देते हैं आपको कहीं से भी, अगर एक्सपोर्ट में जो भी भाई लोग जुड़े होंगे हमारे, उनको अगर ये देखें कि जो आपको वैल्यू देने वाले कंट्री कौन है, यूएसए, यूके एंड जापान। इसके अलावा आपकी वैल्यूज को, आपके प्रोडक्ट को उतनी अच्छी वैल्यू कहीं नहीं मिलती है। तो भले ही परसेंटेज छोटा है लेकिन रेगुलेशंस को अगर हम अडॉप्ट करेंगे तो शायद उन्होंने जिस तरह के स्ट्रिजेंट नॉर्म्स लेके आ रहे हैं, मुझे नहीं लगता कि इवन तो चाइना भी वो कंप्लायंस लेवल पे पहुंच पाएगा, क्योंकि हमारे कई लोगों ने जो लार्ज स्केल यूनिट है उन्होंने ऑलरेडी कंप्लायंस पे अपने को स्विच ओवर कर दिया है। जरूरत है एमएसएमई को समझने की, और उसको कैसे आगे समझेंगे ये थोड़ा पहले समझ लें कि क्या है इस चीज को। ये जो रेगुलेशंस इन्होंने रिप्लेस किया है, ऐसा नहीं कि मैं जैसा बोला कि आज से इन्होंने चालू किया, 2009 से ही ये रेगुलेशन था जो सस्टेनेबिलिटी सर्कुलरिटी पे मेनली फोकस था। उसको इन्होंने रिप्लेस करके ये जुलाई 2024 से एक नया रेगुलेशन लेके आए हैं। और इसमें तकलीफ इस बात की है कि जो सबसे पहले जो हमारा इसमें इम्पैक्ट आने वाला है टेक्सटाइल पे आएगा, क्योंकि इस रेगुलेशन में उन्होंने मेंशन किया हुआ है कि टेक्सटाइल को नेक्स्ट ईयर से वो इसको इंप्लीमेंट करने वाले हैं। जो मैं ये आगे की स्लाइड में आप देखेंगे कि इन्होंने टोटल जो है अगले साल से इन्होंने पूरा इसको कर दिया कि टेक्सटाइल प्रोडक्ट, और टेक्सटाइल में पर्टिकुलरली गारमेंट का वर्ड है, जो हाई वैल्यू आपके प्रोडक्ट ऑफ अगर वहां पे जाते हैं। और मैं क्यों बोल रहा हूं कि धीरे धीरे ये हमारे लिए, सूरत के लिए क्यों ज्यादा इम्पैक्टफुल होगा। अभी तक क्यों 1.43 को अगर आप ध्यान दें कि 1.43 हमने वहां फिगर दिखाया था, और आप वरीज बोल रहे कि सूरत को कैसे इम्पैक्ट में आएगा। 1.43 अभी तक हमने एमएमएफ क्लोथिंग के ऊपर हमने मार्केट आगे वेंचर ही नहीं किए। और सूरत मुझे मालूम है कि अब गारमेंट में बहुत तेजी से अगर प्रोग्रेसिव हो रहा है, तो कल को अगर आप एक्सपोर्ट की मार्केट ढूंढेंगे तो आपको एमएमएफ, क्योंकि यू में ठंड पड़ती है तो वहां आपको कॉटन बेस एक्सपोर्ट की कोई ज्यादा जरूरत नहीं है, वहां अप्रैल नहीं मांगते। जब एमएमएफ बेस आप एक्सपोर्ट करना चालू करेंगे तो यू सबसे बड़ी मार्केट आपके लिए खड़ी होगी। तब आपको ये रेगुलेशंस को अगर आप कंप्लायंस नहीं आज से करना चालू करेंगे तो आगे आने वाले जो भी एक्सपोर्टर्स होंगे उनके लिए ये प्रॉब्लम आएगी। और जो मैंने नीला ब्रैकेट अगर इस डायग्राम में देखेंगे, ये पुराना 2009 का था, उसको रिप्लेस करके उन्होंने और ज्यादा एक्सपेंड किया है। और एक्सपेंड करके क्या क्या लेके आए हैं, मैं इसको जैसे आगे की स्लाइड में लेके आऊं कि कौन कौन से इन्होंने चीजें इसमें के लेके आए हैं।
पहला चीज इन्होंने इसमें कॉन्सेप्ट में किया हुआ है कि ड्यूरेबिलिटी। अब फास्ट फैशन के जमाने में ड्यूरेबिलिटी कैसे होगी, संभव। दूसरा लेके आ रहे रिलायबिलिटी। आज जहां हमारे यहाँ पे बड़े बड़े आउटलेट में लिखा रहता है फैशन के जमाने में कोई गारंटी नहीं, तो हम रिलायबिलिटी वाले पैटर्न्स को कहां से कवर करेंगे? ये असंभव नहीं है। मैं चीजें केवल बता रहा हूं कि किसको कैसे आगे होगा। रीयूजेबिलिटी एक सबसे बड़ा जो कॉन्सेप्ट इन्होंने रिप्लेस किया, रीयूजेबिलिटी। अब टेक्सटाइल में रीयूजेबिलिटी मतलब कैसे उसको लेके आओगे? तो सर्कुलरिटी वाला फॉर्मूला आपको वापस यहाँ कहीं ना कहीं आपको लिंकेज होके डेवलप कराना पड़ेगा। अपग्रेडेबिलिटी, अब एक प्रोडक्ट बन गया, उसमें क्या अपग्रेडेट करोगे आप? तो ये खुद वो कंफ्यूज है। मैं क्यों बोल रहा हूं कि उन्होंने लिख तो दिया है, अभी तक उसके नॉर्म्स वो खुद ही नहीं बना पा रहे हैं। वो आने वाली स्लाइड में मैंने कवर किया है। फिर बोल रहे हैं उसमें रिपेयरेबिलिटी। कपड़ा, समझो आप जीन्स पहन रहे हो, फट गया, आजकल तो फटने वाला जीन्स का फैशन का जमाना है, आप उसको रिपेयरेबिलिटी में कैसे उस क्लॉज को लेके आ रहे हैं? फिर बोल रहे हैं पॉसिबिलिटी ऑफ मेंटेनेंस एंड रिफर्बिशमेंट। बड़े अजीब अजीब इन्होंने क्लॉज जो नए रेगुलेशंस में डाले हैं। प्रेजेंस ऑफ सब्सटेंसेस ऑफ कंसर्न, फिर एनर्जी यूज एंड एनर्जी एफिशिएंसी। नो डाउट इस पे हम लोग काफी अच्छा काम कर रहे हैं, लेकिन मुझे मालूम है, जो मैंने आगे डाटा दिखाऊंगा, कि अभी भी एनर्जी यूज एंड वाटर यूज पे अभी भी हम बहुत पीछे हैं, सूरत स्पेसिफिक एज ए होल। देन वाटर यूज एंड वाटर इफिशियंसी, रिसोर्स यूज एंड रिसोर्स इफिशियंसी। अब यहां आ जाता है बात मैनेजमेंट ऑफ योर वर्कफोर्स, जहां गवर्नेंस की बात आती है, आपके इंटरनल मैनेजमेंट की बात आती है। और ये वो हमारे एमएसएमई से आप कोरिलेट करके अगर हम देखेंगे तो कैसे पॉसिबल होगा। और जो गिरीश भाई अभी बोल रहे थे कि अगर हम एक कोऑपरेटिव फोल्ड का मॉडल अगर छोटे लोग अडॉप्ट नहीं करेंगे तो शायद हमें खत्म होने में अब देर नहीं लगेगी। एक आगे ये भी चैलेंज है, या तो हम अपने आप को ग्रेजुएट कर लें, या हम अगर ग्रेजुएट नहीं हो पा रहे हैं तो 5 लोग या 5 से ज्यादा लोग मिलकर के कैसे उसको चीजों को कंप्लाइज कर पाएंगे, उसके लिए आपको तैयारी करनी पड़ेगी। पॉसिबिलिटी ऑफ रीमैन्युफैक्चरिंग, अगेन सर्कुलरिटी वाला इसमें कॉन्सेप्ट आएगा जो है। रिसाइक्लेबिलिटी ऑलरेडी इन्होंने डाला हुआ। पॉसिबल ऑफ रिकवरीज ऑफ मटेरियल्स, तो अगर हाई ट्विस्टेड जो माल सूरत बनाता है तो पॉसिबिलिटी ऑफ रिकवरीज कैसे आएंगी उसमें, और कितना परसेंटेज आएगी उसके लिए। वैसे अगर वो हमारी कॉस्ट ऑफ ऑपरेशन में बैठेगा नहीं बैठेगा, वो एक हमको बड़ा एग्जामिन करने की जरूरत है। इन्वायरमेंटल इम्पैक्ट इंक्लूडिंग कार्बन फुटप्रिंट, जिसपे अभी भी हम लोग ध्यान नहीं दे रहे। कार्बन फुटप्रिंट जो एक आने वाले समय में एक ट्रेडिंग मैकेनिज्म कैसे बनेगा, अगर आपको ध्यान हो, किसी को समय हो, तो जरा मिनिस्ट्री ऑफ इन्वायरमेंट की जो इन्होंने ड्राफ्ट पॉलिसी डाली है कार्बन ट्रेडिंग का, वो एक बार नजर उठा के देखना। फिर आपको लगेगा कि इसको अगर हमने करना चालू किया तो लगभग 10% प्रॉफिट तो हमारा कंपनी का हम ऐसे ही लेकर के आ सकते हैं। देन एक्सपेक्टेड जनरेशन ऑफ वेस्ट। अब एक्सपेक्टेड जनरेशन ऑफ वेस्ट, जनरली हम लोग सोचते हैं कि जो हम प्रोसेस एक बार अडॉप्ट कर रहे हैं तो उसमें जनरेशन ऑफ वेस्ट तो वैसे ही आता है 5% किसी प्रोसेस में, किसी में 7 है, किसी में 12% है ऑल टुगेदर, मतलब यार्न टू गारमेंट तक लेकर के। फिर इसमें ये लोग क्यों बोल रहे हैं एक्सपेक्टेड जनरेशन ऑफ वेस्ट क्या होगा? उनका मतलब ये है कि आप सर्कुलरिटी वाले मॉडल को भी अडॉप्ट करके, रिपेयरेबिलिटी वाले मॉडल को अडॉप्ट करके, फाइनली जो आपका डंपिंग यार्ड में या जलने के लिए कहीं जाएगा वो कितना परसेंटेज होगा। तो ये ऐसे ऐसे क्लॉज इन्होंने लेके आए हुए हैं। तो वो एक बड़ी चिंता की बात है, उसको बहुत ही हमें अगर जो भी ईयू मार्केट में आगे कंसल्ट करना है उनको ये ध्यान देना पड़ेगा, और इसके लिए अभी से तैयारी करनी, क्योंकि लेबलिंग सिस्टम भी उसी हिसाब से डेवलप होगा। 1 साल का समय फिर भी अभी हमारे पास है। अब इन्होंने जो ये रेगुलेशंस इन्होंने अडॉप्ट किया हुआ है वो 4-5 इनके ब्रॉडर जो आउटलाइंस है कि यूरोपियन ग्रीन डील इन्होंने पहले कुछ बनाया था, सर्कुलर इकोनॉमी ट्रांजैक्शन जो इनको अलग अलग जो चीजें बनाई थी,
उनको लेकर के उन्होंने मर्ज करके पूरा एक नया रेगुलेशन। तो मैं यही बोल रहा था कि ऐसा नहीं कि पहले नहीं थे, कंप्लायंस पहले कम लेवल के थे, अभी इन्होंने हाई लेवल के कंप्लायंस पहले 5 थे, अभी इन्होंने उठा करके इसको 14 लेवल पे लेके आ गए। एग्जम्पशन खाली इस रेगुलेशन से क्या है, केवल फूड प्रोडक्ट है और मेडिसिन प्रोडक्ट है एंड व्हीकल्स, ई बाइक्स वगैरह को अभी इन्होंने इस परव्यू से बाहर रखा है। और सबसे पहले ये रेगुलेशन जो इम्प्लीमेंट करने वाले हैं, मैं आगे टाइमलाइन में आपको बता रहा हूँ कि टाइमलाइन में देखिए इन्होंने अभी जुलाई से इसको इम्प्लीमेंट कर दिया है। एडॉप्शन ऑफ फर्स्ट ईपीआर मार्च 2025, और यही मार्च 2025 को इन्होंने गारमेंट के लिए 19 अप्रैल से इसको लागू करने की कोशिश, मतलब टेक्सटाइल के लिए इन्होंने सबसे पहले रेगुलेशन इंप्लीमेंट करने की ब्रैकेट में रखा हुआ है। इसके लिए टेक्सटाइल इंडस्ट्री को एज ए होल हमें पहले इसको समझ के आगे बढ़ना पड़ेगा। ये मैंने इसकी टाइमलाइन यहाँ पे दिया हुआ है कि ये 19 अप्रैल 2025 से जो गारमेंट के लिए है। बट अब यहाँ पे अगर हम इनके रेगुलेशन को 1 by 1 एनालाइज करें कि क्या क्या है, तो आर्टिकल 3 जो इनका बोलता है वो बोलता है ये रेगुलेशन उसके लिए है, प्रोडक्ट विच कंप्लाई द इको डिजाइन रिक्वायरमेंट शैल बी प्लेस्ड ऑन मार्केट अक्रॉस ईयू। मतलब जो लेबल सर्टिफाई होगा, जो नॉर्म्स अभी भी नहीं बने वो मैं आगे आपको बताता हूँ, वो नॉर्म्स का एक बार आपके पास सर्टिफिकेशन है तो आप यूए के किसी भी मार्केट में उनके जितने भी मेंबर्स कंट्रीज हैं हर एक के सेल्फ में बिना किसी रुकावट के वो डिस्प्ले हो सकता है। सो इसका फायदा तो ये होगा कि एक कंट्री का मतलब एक सर्टिफिकेशन लेबलिंग आपके गारमेंट में आ गई तो बाकी यूए के कोई मेंबर कंट्री उसको रोक नहीं सकते हैं। लेकिन प्रोडक्ट पैरामीटर अभी तक डिफाइन नहीं हुए हैं, तो एक ये मैटर ऑफ कंसर्न अभी भी हमारे लिए है कि उसको आगे कंप्लायंस में कैसे लाएंगे। आर्टिकल 4 इस रेगुलेशन का बोलता है एम्पावरमेंट्स टू अडॉप्ट डेलीगेटेड एक्ट्स। सो इसमें जो है अगर हम देखें तो कंफर्मिटी असेसमेंट प्रोसीजर इज नॉट लिंक्ड टू एनी स्पेसिफिक स्टैंडर्ड। अभी तक उन्होंने डिफाइन नहीं किया हुआ है। मैं बोला ना कि इन्होंने चीजें बना तो दी है लेकिन स्पेसिफिकेशन उसके हिसाब से नहीं किया हुआ है। Moreover, compliance by the economic parameter defined in Annexure 1 minimum technical documentation has not the value of parameters। अब कितना परसेंट होगा, क्या इसके रेंजेस होंगे कंप्लायंस के, कुछ भी अभी तक डिफाइंड नहीं है एज ऑन डेट। कल भी मैंने कोशिश किया था कि शायद कुछ नया रेगुलेशंस में इन्होंने नोटिस इशू किया हो, तो वो अभी तक इसमें नहीं आए हैं। आर्टिकल 5 में इन्होंने क्या किया है, लेकिन उसमें सबसे बड़ा प्रॉब्लम है कि इट विल बी ट्रीटेड एज ए टेक्निकल बैरियर। और जो WTO के नॉर्म्स है कि अगर कोई भी टेक्निकल बैरियर्स कोई भी कंट्री इंप्लीमेंट करता है तो पहले आपको WTO से प्रायर परमिशन लेनी होती है। तो अभी तक प्रायर परमिशन WTO से यूए ने नहीं ली है। इसका मतलब कि इट विल बी फर्दर डिलेड फॉर इम्प्लीमेंटेशन। तो हमारे पास अभी भी सफिशिएंट टाइम है। सॉरी, ये आर्टिकल 5 में मैंने इसीलिए कमेंट्स, जिसको ज़्यादा इंटरेस्ट हो चैम्बर में मेरा ये प्रेजेंटेशन रहेगा, आराम से आप लोग स्टडी कर सकते हैं और आगे भी अभी भी अगर कोई है तो पूछ सकते हैं। पर आर्टिकल 6 बोलता है डिफाइन मिनिमम और मैक्सिमम लेवल ऑफ रिलेशन टू द स्पेसिफिक प्रोडक्ट पैरामीटर्स। अगेन जो मैंने बोला परफॉर्मेंस वैल्यू टू इन फॉर्म ऑफ मिनिमम और मैक्सिमम लेवल और नॉन क्वांटिटेटिव रिक्वायरमेंट इज नॉट डिफाइंड, हेंस लैक्स क्लैरिटी। अब इसका कई बार कंट्री क्या फायदा उठाते हैं, जहां लैक्स ऑफ क्लैरिटी नहीं रहती ना, तो कई बार वो मनमाने ढंग से अपने चीजों को रोकने की कोशिश करते हैं। तो ये 3(8) रहेगा, लेकिन उसमें 3(8) में नो डाउट गवर्नमेंट ऑफ इंडिया ऑलरेडी अभी से ही इस रेगुलेशंस को लेकर के उन्होंने यहाँ से शायद इंडस्ट्री से फीडबैक भी मंगाया हुआ है, और उसके बेस के ऊपर जो भी, बिकॉज इट इज नॉट रिलेटेड टू ओनली टेक्सटाइल, इंटायर ट्रेड विल बी अफेक्टेड विद दीज रेगुलेशंस। सो ये सारी चीज़ों का एग्जामिनेशन आई विल नॉट टेक मच टाइम, कि इसमें मैंने सारे ऑब्जर्वेशंस के अलग अलग क्या क्या हमारे कमेंट हैं। आर्टिकल 24 तक मैंने इसमें पूरे एक एक चीज़ को पैरा को एनालाइज करने की कोशिश किया है। ओवरऑल आप ये समझ लीजिए कि जैसा मैंने पहले बोला 19 अप्रैल 2025 से हालांकि है, बट फ्रेमवर्क अभी तक स्पेल आउट नहीं हुआ है।
तो जब तक फ्रेम व उसका पूरा पैरामीटर्स नहीं डिसाइड होंगे तो आगे की क्या स्ट्रेटजी होगी, कैसे लेबल लगाए जाएंगे, किस तरह का होगा, कौन सर्टिफिकेशन बॉडी होगी, किसके सर्टिफिकेशन को उनको मान्य होगा। और जो मैं हमेशा से बोलता आ रहा हूँ कि ये यूरोपियन और अमेरिकन कंपनीज क्या करती हैं कि एक नया स्ट्रेटजी लेके आती मार्केट में, और वो जो मेन पैसा उनके लोग जो कमाने के लिए होता है कि वो सर्टिफिकेशन उनके पास रहता है। आईएसओ का आपने शुरुआत में देखा होगा, इतना हाइप मचा था, सब चीज आईएसओ चाहिए। 5 साल बाद मालूम पड़ा कि वो 20,000 रुपए में भी आईएसओ मिलने लगा। इसके बाद आज तो आईएसओ कोई पूछता भी नहीं है। तो रेगुलेशंस इनकी स्थिति ये रहती है कि एक ऐसा चीज लेके आओ कि उनके आदमी उसमें एंगेज होकर के वो अपनी चीजें मेंटल एबिलिटी से सर्टिफिकेशन प्रोसेस में, और इतना हाई कॉस्ट ऑफ सर्टिफिकेशन होगा कि वो सारा पैसा उसमें कमाएंगे और हमारे जैसे दोस्त देश के या सप्लायर्स उसमें उनको तकलीफ होगी आने वाले समय। अब लेकिन फिर भी क्या हम ये सोच के कि भाई हमें यू नहीं जाना है या ये रेगुलेशंस में हमें नहीं आना है, तो आज कंट्री में ये मान लीजिए कि यू ने लगाया है, कल को जितने भी इंपोर्टिंग कंट्री हैं, क्योंकि अल्टीमेटली दीज ऑल इश्यूज आर बीइंग गवर्न्ड अंडर द मेन सस्टेनेबिलिटी एंड सर्कुलरिटी का जो नॉर्म्स डिसाइड हुए कि 2030 तक जो सबको इंप्लीमेंट करना है ऑल मेंबर्स कंट्री, उसके तहत कुछ ना कुछ सब आएगा ही आएगा। जैसे ये इंटरनेशनली मैंने बोला है कि अलग अलग जो ब्रांड है इंटरनेशनल जो सोर्स आउट करते हैं, उन्होंने क्या क्या कंप्लायंसेस के लिए है वो भी डिटेल्स इसमें मैंने लिस्ट आउट किए हैं कि भले ही हम नहीं कर रहे लेकिन अलग अलग कंट्री के आ जाएंगे। तो सस्टेनेबिलिटी एस्पेक्ट अगेन ये नया सब्जेक्ट नहीं है, हमने इसके बारे में डिटेल प्रेजेंटेशन 2 साल पहले किया हुआ था। अब आ जाते हैं सीधे कि एग्जिस्टिंग गाइडलाइंस हमारी गवर्नमेंट ऑफ इंडिया क्या इसमें कर रही है। तो ब्यूरो ऑफ इंडस्ट्री, मैंने उसके डाटा देख रहा था, ब्यूरो ऑफ एनर्जी इफिशियंसी बड़ी अच्छी स्कीम जो एनर्जी इफिशियंसी के ऊपर इंप्लीमेंट कर रही है, और उसमें इवन दो दे आर गिविंग द फाइनेंशियल असिस्टेंस आल्सो, बट अगर हम इसमें डाटा देखें नेक्स्ट स्लाइड में कि हमारा टेक्सटाइल ओवरऑल इंडस्ट्री में कितना है, तो आप खुद ही समझ जाएंगे कि हम कहीं भी उस चीज का फायदा नहीं उठा रहे हैं। एक तरफ हम बोलते हैं कि बिजली का बिल बहुत ज्यादा तेजी से बढ़ रहा है, सोलर में आपने देख लिया कि गुजरात गवर्नमेंट की किस तरह की पॉलिसी, एक थोड़ा सा उसमें एक बोलते हैं राइडर्स लगे हुए हैं, और अगर हम बिजली के बिल को अपने प्रोसेस में नहीं, जो 9% से लेकर करीब 15% तक रेंज करता है हमारे कॉस्ट ऑफ प्रोडक्शन में, तो अगर हम उसके लिए कुछ भी एनर्जी ऑडिट करके काम इससे कर ले, सेंट्रल गवर्नमेंट की भी स्कीम है ब्यूरो ऑफ एनर्जी की, प्लस हमारे यहाँ जो स्टेट गवर्नमेंट की भी मैं पॉलिसी आपको शेयर करूंगा, उसमें भी इन्होंने स्कीम दी हुई है। दोनों को मिला के मेरे समझ से हार्डली आपकी कोई कॉस्ट आएगी अगर आप एनर्जी ऑडिट करके आपके कंप्लायंस लेवल बढ़ाते हैं, तो आप ही को आगे लॉन्ग टर्म में फायदा होने वाला है। इसी तरह वाटर कंजम्पशन में जो ये अलग अलग फिगर्स हालांकि पॉल्यूशन के हैं, टाइम का मैं ज्यादा ध्यान नहीं दे रहा, लेकिन जो मिनिस्ट्री हमारी भी मिनिस्ट्री इसमें वाटर यूज इफिशियंसी के ऊपर एक, और वाटर नॉट ओनली वाटर यूज इफिशियंसी दैट इज द प्राइम उनका फोकस है, बट इंटायर सस्टेनेबिलिटी एंड सर्कुलरिटी के ऊपर एक ड्राफ्ट स्कीम तैयार हुई है। और जहां तक मुझे आशा है कि जो भी भारत टैक्स होने वाला है उसमें नई स्कीम आपको लॉन्च होगी जिसमें फाइनेंशियल असिस्टेंस भी आपको मिलेगा। एंड जो स्टैंडर्ड्स हैं ये इंडस्ट्री को तो खैर मालूम ही है, मैंने जस्ट यहाँ लिस्ट आउट किए थे। स्कीम फॉर स्टैंड जो स्टेट गवर्नमेंट की इंसेंटिव्स हैं वाटर यूज इफिशियंसी के ऊपर, सो यहाँ पे जो है स्टेट गवर्नमेंट की 2-3 स्कीम है रादर यहाँ पे जो मैंने यहाँ लिस्ट आउट की है, उनकी ऑनलाइन भी अवेलेबल है। नहीं समझ में आए, यहाँ आपके बहुत से अच्छे सलाहकार भी लोग बिग बाग बैठे हैं, फिर भी कुछ समझ में नहीं आए, आप पहले चीजों को पढ़ो, पढ़ के फिर आप अगर कंसल्टेंट से डिस्कस करते हो तो आपको और अच्छी उसमें चीजें मिलती है। गिरधर भाई का ये कहना था, इसके लिए नहीं, वो शायद उनका रोज था, उनका था कि जब चीजें बताई जा रही है तब आप उसका ज्ञान प्राप्त करो, कहाँ कौन से कोने में किस मोड़ पे आपको वो जरूरत पड़ जाए।
और क्या बोलते हैं कि जब आप एज ए थोड़ा सा भी बेसिक नॉलेज हो कि किसी के सामने बैठ के डिस्कस करते हो तो और आप अच्छा चीज आपके फेवर में निकाल सकते हो, ना कि एज ए रॉ पर्सन आपने बैठा और पूरा पूरा छोड़ दिया किसी के ऊपर, भैया ये तुम काम देख लेना, ये तुम्हारे हवाले करते हैं, तो मालूम पड़ा 50% भी उसमें नहीं होता, जो मेरा एक्सपीरियंस। तो पहले खुद समझो, खुद सीखो, जरूरत है तो सवाल जवाब करो लोगों के साथ बैठ के, ज्यादा से ज्यादा पूछो, और आगे जितना पूछेंगे, जितना समझेंगे चीजों को, आगे उतने ही आपके बिजनेस ग्रोथ में वो चीजें काम आएंगी। ये केवल है कि जो मैप आगे बन रहा है सर्कुलरिटी एंड सस्टेनेबिलिटी का, उसके ऊपर भी जो अल्टीमेट प्री और पोस्ट कंज्यूमर बेस को कैसे रिसाइकलिंग हब में लेके जाएंगे, उसके ऊपर भी बड़ा तेजी से काम हो रहा है। इसको अगर डिटेल में चाहिए तो मैं आगे कभी भी आप लोगों के साथ शेयर करूंगा। सो इन शब्दों के साथ मैं आप सभी को धन्यवाद करता हूं, और चैम्बर को धन्यवाद खास तौर पे कि मुझे बार बार इस तरह से मेरी भी नई नॉलेज रिफ्रेश हो जाती है आप लोगों के साथ शेयर करने। थैंक यू टू एवरीवन। થેન્ક યુ વર્મા સાહેબ. વર્મા સાહેબે આપણને પ્રારંભ કર્યો કે યુએન ચાર્ટર, જે આપણે પણ ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ સિગ્નેટરી 2030 આપણે જે ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી જે નિકાસ કરવી છે એયુના, એના લિમિટેશન્સ, સ્કોપ અને એમએસએમઈ કેવી રીતે એમનું રેગ્યુલેશન સાથે એના સ્ટાન્ડર્ડને પૂરા કરવા, બધી ઘણી બધી વાતો કરી એમણે. ડ્યુરેબિલિટી, રિલાયબિલિટી, એનર્જી એફિશિયન્સી, રિસાયકલ, વેસ્ટ મેનેજમેન્ટ, અને છેલ્લે એમણે સરસ વાત કરી ભારત સરકારના, રાજ્ય સરકારની સ્કીમો અને થયેલા પ્રયાસો. બંને જે મહાનુભાવો ગિરીશભાઈ અને વર્મા સરનો એક નિચોડ હતો. એમણે એક સરસ વાત કરી જે ગર્ભિત હતી કે બધું છે પણ ખરું કામ ઉદ્યોગ સાહસિકતાને લગતું છે, જે તમારે કરવાનું છે, ઉદ્યોગે કરવાનું છે. અને આ તબક્કે મને કબીરનો સરસ દોહો યાદ આવે છે સાહસિકતા માટેનો, કે જીન ખોજા તીન પાયા. જીન ખોજા તીન પાયા એટલે જેણે શોધ્યું એને મળ્યું. ગહેરે પાણી પેટ, મરજીવા નીચે જઈને શોધી લાવે છે. અને પછી એક વાત કરે છે કે મેં બાવરી, એટલે સ્ત્રી વિશે કહે છે કે મેં બાવરી ડૂબન ડરી, રહી કિનારે બેસી રહી તો હું ડૂબવાના ડરે તો હું કંઈ કરી શકી નહીં, મને મળ્યું નહીં. તો સવાલ હવે તમારા હાથમાં છે કે કેવી રીતે આને આપણે અચીવ કરવું ને આપણું એક્સપોર્ટ સુરતનું વધારવું. પ્રોગ્રામને આગળ લઈ જઈએ તો આપણી સાથે એક સરસ મજાના આપણા જ પરિવારના એવા શ્રી ભરતભાઈ ગાંધી આજે આપણા મુખ્ય અતિથિ છે. ભરતભાઈનો ખાસ પરિચય આમ તો આપવાની જરૂર નથી. ભરતભાઈએ સામેથી મને કહ્યું બી બ્રીફ, એટલે બહુ ટૂંકણમાં મેઇન વસ્તુ કહીશ કે વર્તમાન સમયમાં સુરતના કાપડ ઉદ્યોગમાં જે બ્રેન સ્ટોર્મિંગ અને જે ખરેખર ઉદ્યોગને ઊંડાણથી જાણે એવા શ્રી ભરતભાઈ ગાંધી સાહેબ. અને 1950માં જન્મેલી વ્યક્તિ 75 યર્સ ઓફ એજથી આ ઉદ્યોગની સેવા કરે. હેડ્સ અપ ટુ ભરતભાઈ. ભરતભાઈ મારા અને ઘણા બધા લોકોના પ્રેરણામૂર્તિ છે. પિયાશ્રીના ચેરમેન છે. આ જે જગ્યા છે સાર જે કોમ્પ્લેક્સ છે એક્ઝિબિશન સેન્ટર, એના પણ એ ચેરમેન છે. આ સિવાય ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉદ્ધવ ઉદ્યોગનગર સંઘ, વીવર્સ ગ્રુપ, સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, આ બધાના એ સભ્ય રહી ચૂક્યા છે અને એનો ચેરમેન રહી ચૂક્યા છે. ભારત સરકારની ટેક્સટાઇલ કમિટીના ટેક્સટાઇલ મંત્રાલયના એ સભ્ય છે, જે આપણા માટે સૌ માટે ગૌરવ લેવા જેવી વાત છે. અને મારા પ્રેરણા મૂર્તિ એવા ભરતભાઈ ગાંધી સાહેબને વિનંતી કરું છું કે પ્લીઝ કમ અને તમારા વિચારોને અનુભવને શેર કરો. ભરતભાઈ ગાંધી સાહેબ. આજે ચેમ્બરના પ્રેસિડેન્ટની જગ્યાએ જે ચેરમેનશિપ કરે છે યંગ નીરવભાઈ, શ્રી વર્મા સાહેબ. વર્મા સાહેબ એટલે મારા હિસાબે એક ટેકનોક્રેટ્સ, એક બ્યુરોક્રેટ્સ, પણ બધાનો સમન્વય કરીને ઇન્ડસ્ટ્રીને ગ્રાઉન્ડ લેવલથી જેણે જોયું છે, ગ્રાઉન્ડ લેવલથી જોયું છે, એમાં મેનમેડ ફેબ્રિક્સ જે આપણું છે એને એમણે સમજાયેલું છે.
અત્યાર સુધી જે પહેલાં આરટફ આવી એમટફ આવી એ પોલિસીમાં એમનો એટલો મોટો ફાળો છે અને ત્યાર પછી એ ટફ આવ્યું અને 2006માં જ્યારે ફ્લડ આવેલું ત્યારે એમણે જે કામગીરી કરી સુરતને ઊભું કરવા માટે એક સારી સ્કીમ બનાવી એવા શ્રી વર્મા સાહેબ, ગિરધર ગોપાલજી GFRCની જે રચના કરી તો રચના કરી ત્યારે એમની સાથે પછી જે જોડાયા તે અમારા શ્રી કાજીવાલા સાહેબ, શ્રી પ્રફુલભાઈ અને બીજા અનેક, અને અહીંયા સર્વે 5 પ્રેસિડેન્ટો છે, ચેમ્બરના મેનેજિંગ કમિટીના ગ્રુપ ચેરમેનો છે. આ સર્વેની સાથે જે મળીને આ બધું જે કામ થયું, સ્કિલ ડેવલપમેન્ટ બહુ જરૂરી છે. જે મેઇન એમણે જે વાત કરીને કે સ્કિલ ડેવલપમેન્ટ જર્મનીમાં એવું છે કે તમે ગ્રેજ્યુએટ થયા, એન્જિનિયર થયા એની કોઈ વેલ્યુ નથી. તમારે 85% ત્યાં આગળ સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ લેવી પડે અને એ સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ લીધી હોય તો જ તમને સારું જોબ મળે અને એ હવે આપણે માટે બહુ જરૂરી આવી ગયું છે. આ બધું જે છે એની પાછળ મેઇન વસ્તુ સ્કિલ ડેવલપમેન્ટ છે. અને હું GFRCને કેમ એ કરું છું કે ભાઈ આ સપ્તાહ ઉજવે છે, આ સેમિનારો કરે છે, એટલે આપણે એકબીજાનું સમજવાનું આદાન પ્રદાન થાય. हमने वर्मा साहब જે વાત કરી એ वो एसी में भी पसीना छूट जावे ऐसी बात है सर. हेलो कि कैसे चलाएंगे सब, लेकिन આપણે સમજવાની જરૂર છે કે આ જરૂરત છે. તમે હવે પછી જો તમારે કોઈ બી કાપડ, તમારે ગાર્મેન્ટ એક્સપોર્ટ કરવું હોય, કાપડ એક્સપોર્ટ કરવું હોય, તમે નહીં કરો ને એક્સપોર્ટરોને આપો, તમે ડીમ એક્સપોર્ટર બનો, તો બી આ બધા કોમ્પ્લાયન્સ આપણે પૂરા કરવા જ પડશે. સસ્ટેનેબિલિટી, રિસાયકલિંગ આ બધું જરૂરી છે 110%. એના સર્ટિફિકેટ વગર અને એને કર્યા વગર તમારું થવાનું નથી. ડે બાય ડે ત્યાંનું તો જ્યારે જે થવાનું હોય થાય ત્યારે અહીંયાની જે આપણી ગવર્મેન્ટની જે પોલિસી છે, તમને જે ગવર્મેન્ટ ગુજરાત પોલ્યુશન બોર્ડ છે એની બી તમે જોઈ શકો છો કે કેટલી બધી સખ્તાઈ છે. તિરુપુર એક્સપોર્ટ 35,000 કરોડનું એક્સપોર્ટ કરતી હતી. 4 વર્ષ પહેલા ત્યાં આગળ એટલી બધી સખ્તાઈ આવી કે ભાઈ તમે જે પાણી અને પ્રોસેસિંગ કરો છો એને તમે એનો જે ETP પ્લાન્ટમાંથી એને ટ્રીટ કર્યા વગર કાઢો છો તો બધાને ક્લોઝર નોટિસ આવી ગઈ અને એ 22,000 કરોડ પર આવી ગયું એક્સપોર્ટ. અને ફોરેનમાં બી જે લેનાર છે બહાર, કારણ કે એક્સપોર્ટ જ થતું હતું બધું, તો એ લોકો બી શું છે તમારી પાસે કે ભાઈ આ બધે તમે ચાઇલ્ડ લેબર નથી વાપરું, તમે આ બધા આ જે છે નોર્મ્સ એ બધા રાખ્યા છે. આજે તમે ઝારા કે મેંગો કે એની સાથે કામ કરવા માંગતા હોય તો એ લોકો તમારી ફેક્ટરી વિઝિટ કરશે. તમારા વર્કર્સને તમે કેવી રીતે રાખો છો, તમારા વર્કર્સ માટે ક્વાર્ટર્સ છે કે નહીં, એના માટે ટોયલેટ બાથરૂમ છે કે નહીં, આ બધું જોશે ને પછી તમને તમારી સાથે બેસીને પછી કામ કરશે કે ભાઈ આગળ ચાલો. એટલે આ બધી બેઝિક જરૂરિયાત છે અને એ જરૂરિયાતને આપણે પૂરી કર્યા વગર જે હમણાં આવી ગયા અહીંયા સુરતમાં અને ભારત ટેક્સનો રોડ શો કર્યો ગિરિરાજસિંહે, એમનું સ્વપ્ન છે કે $175 બિલિયન હું 350 કરોડ લઈ જાઉં. પણ જે આપણે ETPમાં વધારાનું પાણી ખાડીમાં નાખી દઈએ છે, નદીમાં નાખી દઈએ છે, તેના માટે ગવર્મેન્ટ સ્ટ્રીક થાય છે. તો ડીપ સીમાં હવે કેવી રીતે જશે એની બહુ સખત પ્રમાણે એનું સ્ટડી ચાલે, પેપર ચાલે અને જે બી કન્સર્ન માણસો છે એ છે. કારણ કે જેટલો અભ્યાસ આમાં બિઝનેસમાં ગિરીશભાઈ કર્યો છે એટલો સુરતમાં બહુ ઓછાએ કર્યો હશે. ગિરીશભાઈ એટલે કે જે એમણે અહીંયા પાર્ક બનાવ્યા, ટેક્સટાઇલ પાર્કની શરૂઆત બી કરી ને સસ્ટેનેબિલિટી બી રાખી. ઘણા લોકોએ પાર્ક બનાવ્યા પણ એ પાર્ક જે વસ્તુની એમના પાર્કમાં એમણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, જે રોડ આપ્યા, જે રસ્તા આપ્યા, જે ETP પ્લાન્ટ પર એકદમ જબરજસ્ત એમણે ધ્યાન આપ્યું, થોડું કદાચ મોંઘું હશે પણ ક્વોલિટી પ્રોડક્ટ આપ્યું, એને લીધે એમનો
ટોટલ સક્સેસફુલ ગયું. આ આપણે એની નોંધ લેવી જોઈએ. હવે આ રીતે જ્યારે હવે ગવર્મેન્ટ કહે છે કે BIS સર્ટિફિકેટ, QSO સર્ટિફિકેટ જે એમણે કહ્યું, હવે वर्मा साहब वो प्रॉब्लम नहीं है, वी आर रेडी, क्योंकि एक्चुअली दे लॉ आपको बोला 2008 के 9 में पास हुआ तो हम है, પણ આપણા ઓલ ઓફ એ સડન તમે લાવ્યા અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું, તો એની સામે આપણી એક ઇન્ડસ્ટ્રી તરીકે આર્ગ્યુમેન્ટ એ છે, અમે છે વીવર્સ, FIASV ફેડરેશન ઓલ ઇન્ડિયા વીવિંગ એસોસિએશન, વીવર્સ ખાસ કરીને પાવરલૂમમાંથી ઊભું થયેલું. તો તમે જ્યારે બી આ કરો છો તો પહેલાં તો અહીંયા આગળ સમજો કે નાયલોન યાન હોય કે પોલિસ્ટર યાન હોય, એ તમે ચાઇના કે ફોરેનની કેપેસિટીનું એ આપો પહેલાં, પછી તમે આને BISમાં લાવો અને BISમાં થોડી લુચ્ચાઈ કરે ગવર્મેન્ટ કે ભાઈ અહીંયાથી જે ઇન્સ્પેક્શન એજન્સીને નહીં મોકલે એટલે એમ કે અનુમતિ થઈ જાય. તો તમે ઘડિયાળ બંધ કરવાથી, ઘડિયાળના કાંટા અટકાવી દેવાથી કઈ સમયની બચત નથી થતી. યુ કેન નોટ સેવ ધ ટાઈમ. તમે જે કરવાનું છે અહીંયા ઘડીની ક્વોલિટી નહીં હોય ત્યાં સુધી બેઝિક રો મટીરિયલ, બેઝિક રો મટીરિયલ હોય ટેક્સટાઇલને લાગતું જે સભી વાત છે. અને જે MSMEની વાત કરી, આજે આપણા GDPના 55% શેર MSMEનો છે, 55% શેર MSMEનો છે. તમે એને ઇગ્નોર નહીં કરી શકો. ગવર્મેન્ટ આજે બી મોટા જે એ છે તેની સાથે વધારે કરે, MSMEને જોઈએ એટલું એ રીતે ન્યાય થતો નથી. અને MSMEને જે રીતે પણ તમે જોઈ લો કે મોટી મોટી મિલો કેમ સેન્ટ્રલાઇઝ મિલ હતી, જેમાં બધું જ હતું, ઇન હાઉસ, ડાઇંગ હાઉસ, સ્પિનિંગ, આ તે બધું હતું, એ બધી બંધ થઈ ગઈ. અને ડિસેન્ટ્રલાઇઝ યુનિટ સુરત જેવા શા માટે સક્સેસફુલ ગયા? કારણ કે અહીંયા એની પોતે ઘરવાળા દેખભાળ કરે. હું તેમાં કામ કરું તો મારો પગાર નહીં ગણું. મિલોમાં હતા પેલા લોકો પ્લેનમાં જાય, 5 સ્ટાર હોટલમાં રહે, એ બધા ઓવરહેડ્સ થયા. આ બધાને લીધે અને એને સંભાળવા લીધે તમે આજે MFFમાં તમે હાર્ડલી 2 કે 3, આજે કોટનમાં અરવિંદ મિલ છે, રેમન્ડ મિલ છે, અને આજ બાકી ઇવન રિલાયન્સ બી નહીં સક્સેસ ગયું. અને તમે જો ગાર્ડન આટલું નામ હતું એ બી બંધ થઈ ગયું. ડિસેન્ટ્રલાઇઝ યુનિટ MSMEને તમે ઇગ્નોર નહીં કરી શકો. તમારે જો સસ્તું સારું કાપડ આપવું હોય, ટકાઉ આપવું હોય, ઇનોવેશન કરવું હોય તો MSME અને નાના યુનિટોને તમારે એ કરવા જ પડશે. અમે લોકો એમની સાથે તો એમને ખબર છે, એમની TSCની એડવાઇઝરી કમિટી, ટેક્સટાઇલ એડવાઇઝરી કમિટી, એમની સાથે સંઘર્ષ નહીં રહ્યો. કારણ એમને એન્કરેજ બી કરે, કોઈ आउट ऑफ वेगो रिटायर થઈ ગયા, એ લોકો पॉइंट भी આપે કે जरा आप मिनिस्ट्री के सामने बोलना है. सॉरी सर, लेकिन इंडस्ट्री का उनका हृदय में ये है इसलिए बोलते हैं ना, नहीं तो कोई भी ऑफिसर ऐसा नहीं बोलेगा कि आप जरा ये देख लो. और IMC इंटर मिनिस्ट्रियल में भी आ થાય છે. એટલા બધા પ્રોટોકોલ ને કાનૂન માત્ર. હવે એ લોકોને શું કરે? ઓફિસર શું કરે? રિજિનલ જે છે ઓફિસ, RO ઓફિસ શું કરે કે ભાઈ એ લોકોને કઈ બી હોય તો પછી વિજિલન્સ લગાવી દે પાછળ, ઓડિટ આવે, ઓડિટમાં એ લોકોને પ્રોબ્લેમ આવે, કાલે 5 વર્ષ પછી રિટાયર થવાનું હોય તો એમનું બધું જ અટકાવી દે. એટલે કોઈ બી પછી માણસ રિસ્ક લેવા તૈયાર નહીં થાય. એટલે આને એટલું બધું સિમ્પ્લિફાઈડ કરવું જોઈએ. એ કર્યા પછી જ તમારાથી ગવર્મેન્ટને આ પ્રમાણે એમણે જે કહ્યું આપણા બધા નોર્મ્સ ફલાણા જે બી કરવાનો હોય એ ફૂલફિલ ત્યારે થાય કે તો બી તમે એમ સમજી લો સાઉથ ગુજરાત અને ગુજરાત હજુ સારું છે. બાકી વોટર પોલ્યુશન ને એમણે જે આ બધા કહ્યા એના નોર્મ્સ આજે ઇન્ડિયામાં થોડું થોડું તિરુપુર આવ્યું છે, થોડું થોડું અહીંયા આગળ મહારાષ્ટ્રમાં 2-3 જગ્યા આવ્યું, બાકી કશે છે નહીં. બધાને પ્રોબ્લેમ છે. રિવર્સ બોરિંગ કરીને પાણી અંદર નાખે એટલે નીચેના પાણી બી ખરાબ થાય. અને આ રીતે વાત મેં જે કરી QSO અને મશીનરીમાં બી એ લોકો લાવ્યા કે ભાઈ તમારે મશીનરી હોય તે
હવે અહીંયા આગળ આખા વર્લ્ડમાં વોપ નીટિંગ જ નથી બનતું. વોપ નીટિંગ મશીન જર્મનીની એક જ કાર્લમેયર કંપની બનાવે છે. હવે તેને બી તમે એમ કહો કે ભાઈ એને QSO લાવો, તમે ખોટા ખર્ચા વધારો. અહીંયા આગળ ટેક્સટાઇલ મશીનરી તમારે એક TO4 અને કન્વેન્શનલ લૂમ્સ એની ઉપર આપણે ગયા નથી. અહીંયાના જે બી મેન્યુફેક્ચરર્સ આજે વોટર જેટ કે એર જેટ બનાવે છે થોડા ઘણા કે રેપિયર, તેના 80% પાર્ટ્સ ઇમ્પોર્ટ કરે છે. તો ખાલી ફેબ્રિક એસેમ્બલિંગનું કામ છે. એટલે ગવર્મેન્ટે એમ સમજવું જોઈએ કે ભાઈ આજે જ્યાં સુધી અહીંયા આગળ આ વસ્તુ બનતી નહીં હોય અને જ્યાં સુધી આપણે અહીંયા આત્મનિર્ભર નહીં હોઈએ ત્યાં સુધી આ વસ્તુમાં તમે આ બધા રિસ્ટ્રિક્શન મૂકો તે મારા હિસાબે બરાબર નથી. અને એની જ રજૂઆત આપણે લોકો કરતા રહ્યા છે. અને આ રીતે તમે જુઓ તો એક છે કે એ ટફ્સ જે હતું તે એમની દેન છે. અને જે એ ટફ્સમાં સાહેબ 65,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. હું 65,000 કરોડ इन्वेस्टमेंट खाली मशीनरी में आयु. मैं तो 1 लाख करोड़ बोलता हूँ सर, क्योंकि फिर हमने जमीन लिया, लैंड की कीमत में हमने सब्सिडी नहीं लिया है, हमने इलेक्ट्रिफिकेशन किया, हमने इंस्टॉलेशन चार्ज किया, हमने बिल्डिंग बांधा और जो टोटल एक किया, तो वो 1 लाख करोड़ का आया. और जो 8 ऑफ देते हैं लोग 10% તમને 8 ऑफમાં ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડમાં સબસિડી આપે છે. હવે તમે આજે 65,000 કરોડના મશીન આવ્યા તો ગવર્મેન્ટને એમાં ઇમ્પોર્ટ ડ્યુટી મળી. તમને આ ઇમ્પોર્ટ ડ્યુટી તો મળી ગઈ, 10% તો એવરેજ ડ્યુટી છે. તમે ઇમ્પોર્ટ ડ્યુટી લાગી ગઈ, ઇમ્પોર્ટ ડ્યુટી આવીને 18% GST લાગ્યો. 18% GST એટલે 65,000 ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ 18% કેટલા થાય? 17,000 કરોડ કેટલા થાય? 11,000 કરોડ. અને તમે સેન્કશન કેટલા કરો? 4,000 કરોડ. અને એમાંથી પાસ કેટલા થયા? 2,500 કરોડ. પાસ કેટલા થયા? 2,500 કરોડ. ટેકનિકલ કારણને લીધે બધા રિજેક્ટ થયા. અને એ લોકો આ પૈસા પછી ફાઇનાન્સ મિનિસ્ટરને પાછા આપે છે કે ભાઈ હમણાં અમારાથી વપરાય નથી, આટલા વર્ષ થઈ ગયા, પાછા આપે. એટલે ફાઇનાન્સ મિનિસ્ટ્રી કહે કે હું તમને નવી કેપિટલ સબસિડીના પૈસા નહીં આપું. તમે પૈસા તો વાપરતા નથી. તમે 11,000 કરોડ તમને ઇમ્પોર્ટ ડ્યુટી આવે છે, અહીંયા આટલું મોટું એમ્પ્લોયમેન્ટ થાય છે, અપગ્રેડેશન થાય છે. આજે આટલા બધા આજે સુરતમાં વોટર જેટ આવી ગયા, એરજેટ આવ્યા, અને 2022 31 માર્ચથી જે સ્કીમ બંધ કરી એ ટપ કે અમે 3 મહિનામાં લાવીએ છીએ, આજે આ માર્ચે 2 વર્ષ પૂરા થશે. એક થોડો શ્વાસ લેવાનો એમણે આપ્યું કે ભારત ટેક્સ જે 14મી ફેબ્રુઆરીએ થવાનું છે એમાં મિનિસ્ટર કંઈ ને કંઈ આપવાના છે, એવું કંઈક થોડા नहीं ये दिया तो मैं आज थोड़ा रात को 1 रोटी ज्यादा खाऊंगा. चलो ठीक है. वो मैं वो एक तो ड्राई स्टेट है इसलिए कुछ बोल नहीं सकता हूँ, इसलिए 1 रोटी ज्यादा. तो ये जो चीज है सब मिलके अभी ये जो गिरीश भाई ने बेंचमार्किंग की बात की, जो बात कर रहे थे ना, हम लोग मिलते थे 5 आदमी, दैट इज कॉल्ड बेंचमार्किंग. बेंचमार्किंग ऐसा है कि आप आपका सीक्रेट किसी को दिखाते नहीं है, लेकिन आप अगर आपकी चीज आपकी अंदर जो है वो दूसरे को दिखाएंगे तो वो उसकी चीज दिखाएगा. तो एक दूसरे से मिलने से क्या होता है कि जो उन्होंने बोला ना, जो हम नहीं देखते वो बाहर वाला देख सकते हैं, दैट इज कॉल्ड बेंचमार्किंग. और वो एब्सोल्यूट जरूरी है. उन्होंने बहुत शॉर्ट स्पीच दिया है, लेकिन बहुत एकदम कंडेंस इसका देखो तो प्रॉपर है. अगर ये जो भगवत गीताની માફક તમે જો એને અનુસરો તો બહુ આપણા માટે કામનું છે. અને એમણે જે કીધું છે, જે ક્રિકેટની ભાષામાં કહે છે, કેચ ધ યંગ. ક્રિકેટની ભાષામાં તેંડુલકરને બધા આવ્યા 14 વર્ષ 16 વર્ષની ઉંમર, કેચ ધેમ યંગ. અને એ યંગ હોય ત્યારે ન પકડો, કે યુ કેચ ધેમ. તો આજે વાત સાચી જ છે કે હવે આ બાપ દાદાનો ધંધો રહ્યો નથી. તમારે જે બી હોય છોકરાઓને ફૂલ ફ્લેજ એ આપવું પડશે. નવા બ્લડને તમારે આ કરવું પડશે.
આ ઉંમરવાળો ધંધો ખાલી પોલિટિશિયનને સોંપી દો કે એમાં ભલે ખડગે જેવા બધા 78 વર્ષના મારી જેમ હવાયેલી કારતૂસવાળાને બધાને એમાં મૂકી દો પોલિટિક્સ. બાકી આ જે આપણું જે ચાલે છે તે ચાલવા દો. હવે હું પછી સવાલ જવાબમાં પૂછીશ ગિરીશભાઈને MSME મારો એક સવાલ 43 BH માટે છે, પછી ત્યારે એની ડિસ્કસ કરીશ કે એમનો શું ઓપિનિયન છે. આપણે ગવર્મેન્ટે લાદેલું છે કે 45 દિવસમાં પેમેન્ટ લઈ લો. આપણે લગ્ન કરવાના, આપણે બધું કરવાનું, અને પછી તમારે છોકરો પેદા કરવો, છોકરી પેદા કરવી, નહીં કરવી, એમાં ગવર્મેન્ટ એલ આવે વચ્ચે ઇન્ટરફેર કરવા દો ને અમને અમારે જે તો આ બધું જે સક્સેસફુલ પાર્ટ છે. અને વર્મા સાહેબનું જે એમણે કહ્યું કે ખરેખર આજે જેટલા બી મીડિયમ સ્કેલ છે ને સુરતમાં એટલું સારું છે કે હવે 14-24 વાળાનો કોઈ ક્લાસ નથી, દરેક જણ 100 ની ઉપર જ છે કોઈ બી વસ્તુ. એટલે એણે આ એમની વાત એકદમ જે છે ને ફરીને વિચારવાની છે. હું તો ચેમ્બરને રિક્વેસ્ટ કરીશ, GFRCને રિક્વેસ્ટ કરીશ કે વારે ઘડીએ પાછો બીજા બેચને બોલાવો અને એમની રીલ બતાવો. એટલું બધું કામનું છે કે આ કરવા જેવું છે. અને આપણે અમેરિકામાં એસઓફ્રી પહેલેથી છે. એસઓફ્રી એટલે કેન્સર નહીં થાય એવું તમારું કેમિકલ હોવું જોઈએ. તમે કાપડ પર જે કેમિકલ વાપર્યું છે એનો ટેસ્ટિંગ આપવો પડે એસઓફ્રીનો. અને પેલું જે એમણે કીધું કે હમણાં તો પેલું ચાલે છે ફાટેલા જીન્સ બી એમાં ચાલે, પણ રિસાયકલિંગમાં તો હવે તમારા કાપડ બી ને બી એ લોકો એ કરે, પેટ બોટલ્સને બી કરે ને એમાંથી યાન બને છે. અને એમાંથી એટલી સારી યાન બને છે. અને સુરતમાં, સાઉથ ગુજરાતમાં 4 યુનિટ જેવા બન્યા છે કે દે આર ડુઈંગ એક્સિલન્ટ. બાકી આપણો હજુ ટેકનિકલ ટેક્સટાઇલમાં આપણે ગયા નથી. હ્યુજ સ્કોપ છે, 19% એનો ગ્રોથ છે અને હજુ બી હ્યુજ ગ્રોથ છે. એટલે જો જે ઇન બિટવીન હશે, મહેન્દ્રભાઈ હશે, હું હોઈશું કે બીજા બધા હશે, તે 50ની ઉંમરવાળા નહીં જઈ શકે, પણ જે યંગ આવતો હોય એને તમે આપણી જે ચીલા ચાલુ છે એના કરતાં ટેકનિકલ ટેક્સટાઇલનો અભ્યાસ કરવાનું કહો. એના માટેના કોઈ બી સાધનો અને એનું જેટલું બી જોઈએ લિટરેચર એટલું છે અમારી પાસે. તમને જ્યારે બી જોઈએ ત્યારે આપવા તૈયાર છે. અને બાકી તો જીન્સમાં તો એ છે ને કે ભાઈ ઋષિ કપૂર ત્યાં લેવા ગયેલો 2 જીન્સ, એને પેલા ફાટેલા જીન્સ જોયો તો એને એમ કે આ તો ભિખારી માટે હશે. પણ એટલે એને કોમેન્ટ્સ કરી કે 2 જીન્સ બાય 2 જીન્સ એન્ડ 1 બાઉલ ફ્રી, તમને 1 કટોરો ફ્રી આપવામાં આવશે. એટલે પણ એ તો ફેશન છે હમણાં તો, એટલે એને કંઈ તમે કરી નહીં શકો. અને જે જાપાન, એમણે જે યંગ કીધું, તમે આજે જાપાનનું જે કલ્ચર છે તમે વાંચો છો એની 5S ફોર્મ્યુલા, અને એ લોકોનું જે 4 ચોપડી સુધી આ લોકોને પુસ્તકનું જ્ઞાન જ નથી આપતા. જાપાનમાં 4 ચોપડી સુધી તમારે ફ્લોર કેવી રીતે સાફ કરવો, ટોયલેટ કેવી રીતે સાફ કરવા, તમારે તમારું સ્વરક્ષણ કેવી રીતે કરવું, એ ટ્રેનિંગ હોય છે. અને એનું કારણ કહું કે જે દિવસે તાજમાં આ લોકોએ આતંકવાદીએ બ્લો કરેલો તેમાં 7 જાપાનીઝ હતા, એ લોકો બહાર નીકળી આવ્યા. કારણ કે એ લોકોને નાનપણથી ટ્રેનિંગ આપે કે ધુમાડો થાય તો કેવી રીતે નીકળવું, કેવી રીતે સ્લીપ કરવું, આ કરો. એ સાથે બાકી કેટલા લોકો મરી ગયા. એટલે આ બધી જે બેઝિક નાનપણની ટ્રેનિંગ છે તે બહુ જરૂરી છે. અને એટલા માટે જાપાન માટે કહેવાય છે કે ભાઈ આપણે દરિયામાં મીઠું પકવીએ છીએ, અને જાપાન મોતી પકવે છે. એટલે આટલો ફેર છે. તો આ સાથે મને જે બોલવાની આપ્યું, ચીફ ગેસ્ટ બનાવ્યો, આમ તો તમારાનો જ એક છું. અને ઘણીવાર અમારા સુરતમાં 1-2 મિનિસ્ટર એવા હતા કે ચેમ્બરના કોઈ બી પ્રોગ્રામમાં કોઈ નહીં મળે એટલે એને પકડીને લાવીને બેસાડી દે છે. એટલે આપણે લોકલ માણસ છીએ, ત્યારે બોલા ત્યારે આવી જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભરતભાઈ. ભરતભાઈ ગાંધી સાહેબ એક હ્યુમરસ અંદાજમાં કડવી મીઠી બધી વાતો અનુભવ સિદ્ધ જે હતી એ કીધી, વધારે બ્રીફમાં નથી જતો. પણ આજે ભરતભાઈ ગાંધી સાહેબ જે મારા માટે પ્રેરણા મૂર્તિ છે, એમને વાતો અને એમના આજના પ્રસંગ પરથી
દીપક ચોપરાએ લખેલી એક પુસ્તક યાદ આવી ગયું, એજલેસ બોડી અને ટાઈમલેસ માઇન્ડ, ગિરીશભાઈ. એમાં કીધું હતું એજ ઇઝ જસ્ટ એ નંબર, ઉંમર એ ફક્ત એક આંકડો છે. અને ભરતભાઈ ગાંધી સાહેબે પુરવાર કર્યો છે. આઈ એમ હેડ્સ ઓફ ટુ ભરતભાઈ. ભરતભાઈની સાથે મારી પણ વાત કરીશ કે આઈ એમ ઓલ્સો 73, આઈ એમ ડુઈંગ વેલ. આગળ વધીએ, પ્રોગ્રામને આગળ લઈ જઈએ. તો હવેનો જે મહત્વનો તબક્કો આપણો છે દેટ ઇઝ ક્વેશ્ચન આન્સર. જે ઓડિયન્સના જે એન્ટરપ્રિનર્સ છે, આપ સૌને જે કંઈ સવાલ હોય એના આ લોકો જવાબ આપશે, એમના અનુભવને, એમના નોલેજના હિસાબે. તો તૈયાર રહેવા વિનંતી માઇક્રોફોન સાથે. જેને કંઈક પણ કહેવું હોય ઊભા થઈ અને કહી શકો છો. તમે માઇક્રોફોન આપશે અને યુ કેન રેઝ અ ક્વેશ્ચન. પ્લીઝ કમ. ગિરીશભાઈ, તમે જે એમએસએમઈની વાત કરી, ગવર્મેન્ટે બી આના પહેલા કોંગ્રેસ ગવર્મેન્ટે જ બનાવેલો એમએસએમઈમાં એક કાયદો કે એને એ લોકોને 45 ડેઝમાં પેમેન્ટ મળી જવું જોઈએ. હવે અમારા ટેક્સટાઇલમાં એવું છે કે આજે 90 ડેઝ 120 ડેઝ સિવાય પેમેન્ટ નહીં આવે. ગાર્મેન્ટવાળાને એવું છે કે ગાર્મેન્ટવાળો કાપડ લઈને પ્રોસેસિંગ હાઉસમાં નાખે, પ્રોસેસિંગ હાઉસમાં નાખીને પછી પાછું એનું એ કરે કટિંગ, એના ઘરમાં જ એને 150 દિવસની ચેન્જ થઈ જાય. અને તમે 45 દિવસનો એમએસએમઈનો કાયદો ઓલ ઓફ એ સડન લાવ્યા. ગયા વર્ષ પછી એ લોકોએ છે ને કોઈને હજુ રીઓપન અને નોટિસ નથી આપી એટલું સારું છે, પણ બાકી નહીં તો ગયા જાન્યુઆરીના એન્ડ પછી છે ને બિઝનેસ ઠપ થઈ ગયેલો કે 45 ડેઝમાં પેમેન્ટ આપવાનું હોય ને તમારા ન આપો તો પ્રોફિટમાં ઉમેરાઈ જાય. તો તમારું આપનું મંતવ્ય શું છે અને શું હોવું જોઈએ? કારણ કે એક રીતે છે કે ભાઈ સારું, ઇટ્સ ઇઝ પ્રોટેક્ટેડ કે અમને પેમેન્ટ મળી જાય તો સારું છે અમારા માટે, પણ કોઈ આપતું નથી. અને એને લીધે શું થયું કે પહેલા તો શું થયું કે નાના લોકો માટે એ લોકોએ કહ્યું કે ભાઈ એમએસએમઈમાં આટલા કરોડનું ટર્નઓવર હોય એને તો 45 તમારે આપવું જ જોઈએ. તો લોકોએ શું કર્યું, જે મોટા આપતા હતા તેની પાસે ચાલ્યા ગયા, નાનાઓનું કામ બંધ થઈ ગયું. આપનું જરા થોડું પ્રકાશ તમને આના બે મત છે. This has been a discussion in all MSME sectors. स्पेशली ट्रेडिशनल सेक्टर्स में ये प्रॉब्लम ज़्यादा है. शूज़ इंडस्ट्री, टॉयज इंडस्ट्री, इलेक्ट्रिकल्स, अपना टेक्सटाइल 180 दिन तक की पेमेंट अपने यहाँ नॉर्मल है. आई मीन कर्टन एंड अपॉल्स्ट्री में तो 6 महीने की पेमेंट इज कंसीडर्ड नॉर्मल. 9 महीने में मिल जाए तो ज़्यादा. बट पॉइंट ये, इसको दो तरह से देखा जाए. आई टेक इट, थोड़ा पॉजिटिवली विचारो तो आई टेक इट एज एन अपॉर्चुनिटी. जो चीज मैं नहीं करवा पाया मेरे कस्टमर से वो सरकार करने पे लगी. एवरेज सूरत की पेमेंट भी 90 दिन से 60 दिन पर तो आई है. 30 दिन का फायदा एवरेज सभी एमएसएमई में हुआ है. 30 दिन मीन्स मेरा 1.25%, जहाँ मैं 4% पे धंधा करता हूँ 1% बहुत होता है. ये आदत, ये हमने टेव नहीं कैलकुलेट करवानी. व्याज धंधो 4%, उन्होंने 8 महीना पेमेंट लो तो एक्चुअली घर में 4% આપું. તો એ જે છે ને એને પોઝિટિવલી આ થયું છે. સરકાર ઓલ ઓફ અ સડન કંઈ નથી કરતી, આપણે ઓલ ઓફ અ સડન જાગીએ છીએ. આ 1 વર્ષ પહેલા વોર્નિંગ આપેલી કે નેક્સ્ટ યરથી થશે. હવે રહી વાત થર્ડ પોઈન્ટ, પ્રોફિટમાં એડ થઈ જશે. But that is only for 1 year, first year. Second year थी तो नहीं. પછી तो it is a rotation cycle. इस साल में मैंने प्रॉफिट में जोड़ दिया 23-24 में, फिर 24-25 में क्या होगा? नहीं तो पेमेंट साइकिल है, वो 60 दिन और 90 दिन चल रही है, तो वो कितना जोड़ेगा? जोड़ने पे जोड़ना नहीं है, इट इज कॉम्पेंसेटिंग. सो that was 1 year, maximum 2 year problem when it goes into that cycle. But चलो ये तो चैलेंज तो खरी. तीजो जो मोटो एडवांटेज स्पेशली कपड़ा में
I had analyzed this about 6-8 months back. મને જ્યારે પહેલી કમ્પ્લેન્સ જુદા જુદા સેક્ટરથી આવતી અમને ફિકીમાં ત્યારે અમે આના પર નોટ બનાવેલો. વી રિક્વેસ્ટેડ ગવર્મેન્ટ કે તમે 1 વર્ષ માટે 75 ડેઝ કરો, બીજા વર્ષ માટે 60 દિવસ કરો, ત્રીજા વર્ષે 45 કરો. somehow government works in its own manner. એ આટલું બધું અને સ્પેશિયલી અમારી ફાઇનાન્સ મિનિસ્ટ્રી તો એકદમ જ મજામાં જ કામ કરે. બટ દેટ ઇઝ ઓકે. આમાં શું થઈ ગયું, વેરિયસ ઓર્ગેનાઇઝેશન્સ બધા પોતપોતાના ફોર્મ્યુલા આપતા થઈ ગયા. અમને છે ને એક વડીલોએ શીખવાડેલું અમારા, માંગો એ જે મળી જાય એ તો નહીં માંગો. તો આમાં શું હતું, ધીસ ફોર્મ્યુલા ઓફ 75, 60, 45 એ અમે 3 જ જણા અમે સહેમત હતા કે અમે આ રીતે જ કરીએ, કારણ કે આ મળવાની પોસિબિલિટી ખરી. હવે શું થયું છે કે ઇનફોર્મલી 60 દિવસ 75 દિવસ નોટિસ નથી આવતા, એટલે ઇનફોર્મલી દે અગ્રીડ કે તમે ટાઈમસર એને ધીમે ધીમે કરો. એક બીજો એડવાન્ટેજ, અંડરલાઇન્ડ એડવાન્ટેજ, સુરતમાં લોખાઓ આવે હોય કઈ નહીં, ભરતભાઈ ગ્રે આપો 25 દિવસે પેમેન્ટ આપીશ, ગિરીશભાઈ ડાઇંગ કરી આપો 1.5 મહિને પેમેન્ટ આપીશ. પછી એ ડાઇડ માલ કેશમાં વેચી દીધું વર્મા સાહેબને, કેશ આવી એમાંથી એક બીજો રોટેશન કર્યો, અમે તો બે સારા એ બધું બંધ થઈ જશે. એ ઓછું થવાથી આપણી ઇન્ડસ્ટ્રીને સસ્ટેનેબિલિટી વધશે. વી હેવ ટુ લુક એટ એવરી. આમાં જે હમણાં વાતો કરતા હતા, થોડા ચેલેન્જીસ કયા વર્મા સાહેબ અને ભરતભાઈએ પણ થોડા હસતા હસતા થોડા ચેલેન્જીસની વાત કરી. મુદ્દો ક્યાં છે, હું એને પોઝિટિવ લઉં તો એમાંથી રસ્તો કાઢું. એવરી ન્યૂ રેગ્યુલેશન ઇઝ એન अपॉर्चुनिटी फॉर न्यू बिजनेस. हम गलती करते हैं ये सोच के आ तो मारो हाथ बांधा. मैं શું કીધું, ચિંતા નહીં કરવાની આખી દુનિયાની. બોલે આ સસ્ટેનેબિલિટીમાં ટકશે કેમ ઇન્ડસ્ટ્રી કે ભાડમાં, હું ટકવા માટે શું કરું? મારે ટકવા માટે ઇન્ડસ્ટ્રી શીખી લઉં, શીખીને ઇમ્પ્લિમેન્ટ કરું. હું ગાર્મેન્ટ એક્સપોર્ટનું કામ જર્મનીનું, વિચ ઇઝ ધ ટફેસ્ટ એન્વાયરમેન્ટ કમ્પ્લાયન્સ જર્મનીમાં, જે આજે આપણે વાત કરીએ છીએ, વોઝ ધેર ઇન 91. અને તમારો માલ રિજેક્ટ થાય ને તો પાછો નહીં આપે, ત્યાં ઇન્સોરેટ કરે, બાળી નાખે અને ભાડવાનું બિલ આપે, પેમેન્ટ તો નહીં જ આપે. હું 91 થી એ માર્કેટમાં સર્વિસ આપું છું. જેટલા એક્સપોર્ટર છે, મને બહુ મજા હતી. એ ઓર્ડર કોઈ પણ એક્સપોર્ટરને આપે ને, એ હરતો ફરતો છેલ્લે આવશે જ. કે માલ છાપે કોણ? પોલ્યુશનના પ્રોબ્લેમ કેમિકલના પ્રોબ્લેમ અમે સમજેલા. તો 95-96માં અમે શું કીધું, અમારી મિલમાં જાઓ, આમાં શું હતું, માર્ક્સ એન્ડ સ્પેન્સરના જુદા સ્ટેન્ડર્ડ, C&Aના જુદા સ્ટેન્ડર્ડ, વોલમાર્ટના જુદા સ્ટેન્ડર્ડ. કોઈના સ્ટેન્ડર્ડમાં ફાસ્ટનેસ વધારે, કોઈના સ્ટેન્ડર્ડમાં આના ડાઈસના સ્ટેન્ડર્ડ હોય, કોઈના અંદર કેમિકલના સ્ટેન્ડર્ડ. અમે બધું જ ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યું. 95-96માં અમારે ત્યાં કોઈ પણ ઓડિટમાં આવે, 50 પાનાના 100 પાનાની રિપોર્ટ બનાવે, અમે કહીએ જાઓ મિલમાં જાઓ, કોઈ પણ સેમ્પલ ઉચકો, જેને ટેસ્ટિંગ કરાવી લો, આવી જશે. અમને શીખતા, હું શીખી શકું, પછી મારો માણસ, પછી મારો માસ્ટર, પછી માસ્ટરનો સુપરવાઇઝર, બધાએ શીખવું જોઈએ ને. सेंसिटिविटी इज अबाउट द बॉटम लाइन. सर आई गॉट एन अपॉर्चुनिटी. वो अपॉर्चुनिटी में मैं दूसरों से, मेरी कॉस्ट 2.5 रुपये ज़्यादा आती थी और मैं दूसरों से 5 रुपये ज़्यादा लेता था. क्यों? आपकी वो मजबूरी है, धंधे का नाम मजबूरी है. सिंपल है. और महात्मा गांधी बोलते थे, मैं भी मजबूरी बोलता. बेसिकली एवरी चैलेंज, જ્યારે પણ તમે ચેમ્બરમાં કશે પણ જાઓ ને સાંભળો આ આવ્યું ને, તો વિચારો આ તો નવી ઓપોર્ચ્યુનિટી આવી. જે પહેલું ચાલુ કરશે, મેં 95માં 91માં ચાલુ કર્યું તો 95 સુધીમાં હું સેટલ થયો. આજે મારી માટે નોર્મલ છે. અમારી મિલમાં મારે ત્યાંથી નીકળેલા માસ્ટરો પણ હવે બીજી મિલમાં છાપે ને તો વી આર હેપી. સુરતનું એક્સપેન્શન થશે, 10ની જગ્યાએ 50 સપ્લાય આવશે. So I take it as a positive opportunity. जो भी चैलेंज आता है, that આપણે રીતે લેશું.
કોઈને ડાઉટ હોય ને તમારી પર્સનલ કંપનીનું પણ કોઈ એવો તમને ડાઉટ લાગતો હોય તો તમે પૂછી શકો. વિલ બી મોર દેન હેપી ટુ એડ્રેસ. एक प्रश्न और है आपसे, जैसा भी आप भरत भाई ने अभी अपनी स्पीच में बताया कि पॉल्यूशन के नॉर्म्स को त्रिपुरा वालों ने जब से लागू किया है तो क्लोजर नोटिस आ गए थे, तो उनका एक्सपोर्ट 35,000 करोड़ रुपए से 22,000 करोड़ रुपए आ गया है. तो और दूसरा यहाँ पर यूरोपियन यूनियन ने बेंचमार्किंग इस टाइप का एक जो नए रेगुलेशंस लेके आए हैं कि ये प्रोटेक्शन के साथ आप भेजिए सस्टेनेबल प्रोडक्ट को, तो ये कैसे पॉसिबल है? हम लोग अवेयर कैसे हो पाएंगे? कैसे हमारी इंडस्ट्रीज को हम जानकारी देंगे? एकदम सरकार बोल रही एक्सपोर्ट बढ़ाएगी, दूसरी तरफ ऐसे हर्डल्स आते जा रहे हैं. भरत भाई ने बहुत अच्छी ढंग से बात को करी है. तो ये एक्सपोर्ट कैसे बढ़ेगा? और जो हमारे जो पॉल्यूशन नॉर्म्स हैं इसको हम अप्लाई कर दीजिए, हम अपने एक्सपोर्ट को कैसे बढ़ाएं, थोड़ा सा इसके बारे में जानिए. જે મેં કોઈ નેગેટિવ વાત કરી હોય ને એને તમે કાઢી નાખજો ને જે પોઝિટિવ વાત છે આ સવાલ પૂછવાનું કારણ જ એ હતું કે જેટલી પોઝિટિવ વાત છે ને પોઝિટિવ વાત છે એને ગ્રાસ્પ કરજો. એમાં ખાલી એક જ તમારું ધ્યાન દોરવું કે ગવર્મેન્ટે લાવવાનું હતું ને તો આખા વર્ષ માટે લાવવાનું હતું 45 ડેઝ. એ લોકો શું કર્યું કે ભાઈ જે માર્ચમાં આવે ને માર્ચ એન્ડિંગ પછી જે પહેલામાં આવે તેના એ થાય. સમજો ગયા વર્ષે થયું શું કે બધાએ શરૂઆતમાં એના પહેલાનું પેમેન્ટ કરી દીધું અને પછી ફેબ્રુઆરીથી એ બંધ કરી દીધું. હવે એમણે તો શું કરવું છે, 1 એપ્રિલથી એપ્રિલનું લીધું તો એપ્રિલ અને મેના 45 દિવસમાં આવવું જોઈએ. એ પાછું આખા વર્ષમાં તમે શું કરો છો એ નથી જોતા લોકો. એ જોવું જ જોઈએ એટલે તો જ પછી આવશે. ઇન શોર્ટ એટલા માટે આમાં શું છે, your point is right, but as a government also, see, we and Varmaji have been acting bridge between industry and government. हम लोग बहुत झगड़े करते हैं जाके, यहाँ हम गवर्नमेंट के बिहाफ पे झगड़ा करते हैं, वहाँ इंडस्ट्री के बिहाफ पे करना पड़ता है. आप सरकार की बात सोचो, आप अपने यहाँ भी कोई चीज को लागू करना तो एक कट आउट डेट देनी पड़ती है, नंबर 1. नंबर 2, मैं प्रोग्रेसिवली अगर मैं देखूं तो मैं खाली केसेस क्रिएट करूंगा, सोल्यूशन नहीं ला पाऊंगा. तो उसने बोला कि कट आउट मार्च कर देते हैं. पिछली मार्च में अनाउंस किया कि अगली मार्च से लागू हो जाएगा. हमारे यहाँ जागे जनवरी में, अरे हम क्या करें सर, मर गए. अरे भाई मर गए तो देन एंड अनफॉर्चुनेटली इंडस्ट्री गॉट अप सो लेट कि CII, FICCI, ASSOCHAM and I am affiliated with all of them very closely. All of them also जागे जनवरी में जब मेंबर्स ने हुआ किया तो हम लोगों ने नोट बनाए. सब एसोसिएशन जो लास्ट 4 एसोसिएशन हैं, चैम्बर, चलो चैम्बर इज अ रीजनल एसोसिएशन, इवन नेशनल एसोसिएशन गॉट अप लेट. तो वो इसलिए कट आउट 1 महीने दे दिया 1 अप्रैल. राइट, उस पे क्या करेगा, बोले मैं इनकम टैक्स में जोड़ दूंगा मतलब मेरा मुनाफा कम होगा तो हो सकता है मैं टैक्स भी ना भरूं. जोड़ ले तो वो अलग बात है, बट वो होना है 2 साल. 2 साल में वो कंक्लूड हो जाना है. इट्स अ साइकिल, इट्स अ क्लोजिंग स्टॉक, ओपनिंग स्टॉक. आप बोलते हो मैंने स्टॉक 2 महीने का रखा, वो 2 महीने का एक बार इन्वेंट्री डाला, उसके बाद तो वो इन्वेंट्री 2 महीने की चल रही है. ओके, कमिंग टू ग्रीन नॉन टैरिफ बैरियर्स. नॉन टैरिफ बैरियर की बात वर्मा साहब ने 2 साल पहले बोली थी. 10 साल से ये नॉन टैरिफ बैरियर पे WTO और नॉन टैरिफ का झगड़ा सरकार में चल रहा है. इम्प्लीमेंट होना ही था. मैं अगर 95 के अंदर 25 साल पहले अगर ये काम किया था तो सोच के किया था कि मैं सूरत की मिल से अलग कैसे हो सकता. આપણે જગ્યા શોધી, એ જગ્યા માટે માણસોને ટ્રેન કરવા માટે લિટરલી બહુ મહેનત, 2 વર્ષ મહેનત થઈ. પણ પછી શું થઈ ગયું, 1-2 અઠવાડિયા 3 અઠવાડિયા પછી આવે ये प्रॉब्लम आ रहा है, क्या सोल्यूशन, एंड वी वुड फाइंड सोल्यूशन. सो लर्निंग, अर्ली लर्निंग कभी भी फेलियर नहीं है. अगेन सेम थिंग, मैं इसको अपॉर्चुनिटी गिनता हूँ. जो चारा ने आठाने का काम कर रहे हैं वो इस ऑडियंस में नहीं है, वो यहाँ तक भी नहीं आता. इसके वो चाराने में पड़ा रहता है, पड़ा रहता है, हमें नहीं चाहिए. लेट अस बी अंडरस्टैंडिंग. मैंने वो कंपटीशन पहले खत्म कर दिया. मैं तो 2 रुपए और 5 रुपए कमाने वाले की बात कर रहा हूँ. सो
सूरत में बैठ के। यहाँ 1 रुपया कमाने वाले अपने आप को यूं कॉलर ऊपर करते कि मैंने रुपया मीटर कमा। सवाल ये है, इज इट डिफिकल्ट? तो मैं एक टेक्निकल सॉल्यूशन बताऊं। भरत भाई राइटली सेड, सेम यू सेड, सिंथेटिक इज द फ्यूचर, राइट? फ्यूचर नहीं, वो पास्ट भी था। 56% और 58% ऑफ द वर्ल्ड मार्केट इज सिंथेटिक, राइट? 43%, 42% इज कॉटन। और इंडिया का एक्सपोर्ट 85% इज कॉटन। दैट मीन्स मार्केट गलत है या हम गलत हैं? दोनों में से एक तो गलत है। सोचना यह है कि मैं गलत हूं, कि मैं उसकी प्रोडक्ट उसके लायक नहीं बनाता। अब रही बात पॉलिएस्टर की। पॉलिएस्टर में कंप्लाई करना विद ऑल द नॉर्म्स ऑफ एनवायरनमेंट इज फार इजियर देन कॉटन। फार इजियर मीन्स आपको सिर्फ 10% ट्वीकिंग करना है, 10%, ज्यादा नहीं। आपका कपड़ा ऑलरेडी इट इज, हम लोग उसकी एक एनवायरमेंटल इम्पैक्ट में हम लोग उसकी लाइफ साइकिल एनालिसिस करते हैं। जब लाइफ साइकिल एनालिसिस हुआ तब कॉटन फ्रॉम खेती टू एंड ऑफ लाइफ 50 वॉश के बाद, सिंथेटिक फ्रॉम पेट्रोलियम नैप्था टू एंड ऑफ लाइफ। तो वो दोनों में एक्चुअली सिंथेटिक had won the race, but nobody declared it. Yeah. So let us understand कि वो इतना पेन नहीं है जितना हम समझ रहे हैं। बहुत जैसे भरत भाई ने बोला ना कि इन्होंने तो डरा दिया, डरने वाली बात नहीं है वर्मा जी। नहीं, आपने डराया, आपका इंटेंशन नहीं, आपने तो खाली रेगुलेशन बताया है। आपने न्यूज नहीं पढ़ी है कि उसको मिर्च मसाला डाल के, आपने तो बताया। मेरे को भी लग रहा था हमको, लेकिन सिंथेटिक में फार इजियर। सिंथेटिक की मार्केट भी बहुत अच्छी, बहुत बड़ी है, आप करो। उसके बाद आप फॉरवर्ड इंटीग्रेशन में गारमेंट तक आ जाओ। स्काई इज द लिमिट, स्काई इज द लिमिट। थैंक यू। थैंक यू गिरीश भाई। बस 1 मिनट में गिरीश भाई जी ने बहुत अच्छी तरह से समझाया। एक चीज जैसे रिक्वेस्ट है, रेगुलेशंस कभी इमीडिएटली नहीं इम्प्लीमेंट होते। पहले उसका ड्राफ्ट रखा जाता है पब्लिक फोरम में 3 महीने के लिए कमेंट के लिए। कम से कम मेरा बार बार यही कहना है कि कुछ नहीं टाइम मिले तो आजकल ये बहुत अच्छा साधन हो गया है। कहीं ट्रैवल कर रहे हो, कार से कहीं भी जा रहे हो आप, वो ट्रैवल टाइम में पर्टिकुलरली जो से भी आपसे रिलेटेड डिपार्टमेंट है उसकी आप एक बार देखो, कुछ नया तो नहीं पॉलिसी ड्राफ्ट में डाली हुई है। उस समय से झगड़ना चालू करो लोगों के साथ या गवर्नमेंट के साथ, तब आपकी सही चीज वहां पहुंच सकती है। दूसरी बात, रेगुलेशंस में वहां पे बताया ना, टाइम कम होने की वजह से मैंने चीज को बहुत रिस्ट्रिक्ट किया। एक बीच में स्लाइड आप देखोगे, मैंने उसमें यही डाला कि सस्टेनेबिलिटी इज नॉट ए न्यू सब्जेक्ट फॉर द इंडिया, वी आर डूइंग सिंस लॉन्ग। पानीपत हमारे लिए बहुत बड़ा ग्रेट एग्जाम्पल है। प्रॉब्लम कहां पे, हम डॉक्यूमेंटाइज नहीं करते प्रोसेस को। तो वो डॉक्यूमेंटाइजेशन एक अकॉर्डिंग टू द रेगुलेशंस कैसे करना है वो हमें सीखना पड़ेगा। और आप लोगों के लिए मैं डरा नहीं रहा हूं, आपके लिए जस्ट एक शेयर कर रहा हूं कि यूनिडो की जो अभी क्लस्टर वाइज स्टडी हुआ था, इसी के रेफरेंस में सस्टेनेबिलिटी के मॉडल में, रादर सूरत वाज द बेस्ट नॉर्म्स, इवन दो मतलब एक इंटरनेशनल बेंचमार्क है, उससे अच्छे बेंचमार्क सूरत इंडस्ट्री के निकले। कंप्लायंस आप कर सकते हो, आपको डॉक्यूमेंटाइज करके उसको प्रूव करना है और कुछ नहीं। थैंक यू सर। So we will go to Yes, Israel. concluding part, અને વેરી ઇમ્પોર્ટન્ટ છે કે આટલો કાર્યક્રમ થયો છે, તો વોટ ઓફ થેન્ક્સ માટે હું ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે આભારની વિધિ. થેન્ક યુ, પ્લીઝ. સમારંભના માનનીય ચીફ ગેસ્ટ શ્રી ભરતભાઈ ગાંધી, HCCIના માનન મંત્રી શ્રી નીરવભાઈ, આજના મુખ્ય સ્પીકર શ્રી વર્માજી સાહેબ, શ્રી ગિરીશભાઈ લુથરાજી, JFRCCના ચેરમેન માનનીય શ્રી ગિરધર ગોપાલ મુંદ્રાજી, કો ચેરમેન JFRC શ્રી અમરીશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, VM શાહ સાહેબ,
અગ્રવાલજી સાહેબ તથા અહીં ઉપસ્થિત અનિલભાઈ અને અત્યાર સુધીમાં ચેમ્બર એ GFRCC 2014માં એની સ્થાપના થઈ. એક થોડુંક ભૂતકાળમાં 2 મિનિટ લઈશ આપની, વધારે નહીં. અને અત્યાર સુધીમાં આ 10મું વર્ષ GFRCCનું આપણે ચેમ્બરમાં ઉજવી રહ્યા છીએ. અને દર વર્ષે આપણે ટેક્સટાઇલ સેમિનારો કરીએ છીએ. વોટર જેટ, રેપિયર અને એ બધા જ જે સેમિનારો કર્યા એને કારણે સુરત ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ મહેન્દ્રભાઈ સારી રીતે જાણે છે. મહેન્દ્રભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ આગવી પ્રતિભા છે. અને આ બધા પ્રયોગો કરવાથી, સેમિનાર કરવાથી સુરત ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ખૂબ વધ્યો હતો. અને એમાં GFRCCનું મહત્ત્વ ખૂબ છે. અહીંયા આપ સર્વે આજે આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા છે. વધુ સમય ન રહેતા આપ સર્વનો આભાર વ્યક્ત કરું છું. જે મહાનુભાવો અહીંયા બેઠા છે અને જે ઉપસ્થિત રહ્યા છે એ સર્વનો પણ હું GFRCC અને ચેમ્બર વતી આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપ સર્વનો આભાર વ્યક્ત કરી હું છું. ખાસ અમરીશભાઈનું કહું, અમરીશભાઈ કો ચેરમેન તરીકે નામ ભૂલ્યો ભાઈ. અને અમરીશભાઈ અને આજને જે માસ્ટર ઓફ સેરેમની કરી છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સર્વનો આભાર વ્યક્ત કરી દઉં છું. થેન્ક યુ.